छुटे जे वज्रे सुमुक्षु सत्व जड़ के परद्रव्य ना तो टूटे। राग द्वेष रुचे न जंपन मळे भावेन्द्रिणायंशमा टंकोत्कीर्णय कंपनान महिमा हृदये रहे सर्वदा। टंकोत्कीर्णय कंपनान महिमा हृदये रहे सर्वदा। नीते सुधा चरण चंद्रतने नमो। नीते सुधा चरण चंद्रतने नमो। करुणाय कारण समुद्रतने नमो। हे ज्ञान पोषक सुमेघतने नमो। हे ज्ञान पोषक सुमेघतने नमो। आदासना जीवन शिल्पितने नमो। आदासना जीवन शिल्पितने नमो। ऊंडी ऊंडी ऊंडे थी सुख निधि सतना वायुनी ते वहंती। ऊंडी ऊंडी ऊंडे थी सुख निधि सतना वायुनी ते वहंती। वाणी चिन्मूर्ति तारी उरय अनुभवना सूक्ष्म भावे भरेली। वाणी चिन्मूर्ति तारी उरय अनुभवना सूक्ष्म भावे भरेली। भावो ऊंडा विचारी अभिनव महिमा चित्तमाला विलावी। भावो ऊंडा विचारी अभिनव महिमा चित्तमाला विलावी। खोयेलू रत्न पामु मनरथ मननो पूरजो शक्तिशाली। खोयेलू पूर्ण रत्न पामु मनरथ मननो पूरजो शक्तिशाली। पूरजो शक्तिशाली। सभी सादरी मुमुक्षु को सादर जय जिनेन्द्र। कविवर अध्यात्म प्रेमी पंडित श्री दौलतराम जी द्वारा रचित 6 डाला ग्रंथ पर आधारित अध्यात्म युग सृष्टा परम तारानाथ पूज्य कान गुरुदेव जी के आध्यात्मिक प्रवचन आज हम सुनेंगे। आज का प्रवचन नंबर है 12, ढाल नंबर है 3, तीजी ढाल शुरू हो रही है आज। श्लोक नंबर है 1। प्रत्येक मंगलवार रात को पूज्य गुरुदेव जी के 1 घंटे के प्रवचन पश्चात पंडित विद्वानों द्वारा प्रवचन में आए गए विषयों की व्याख्या तथा मुख्य बिंदु तथा कोई श्रोता द्वारा कोई भी प्रश्न हो तो उसका हमारे वाचन का द्वारा संबंधित उसका समाधान किया जाएगा। आज का बहुत महत्वपूर्ण दिन है। श्री महावीर भगवान का निर्वाण कल्याणक और श्री गौतम गंधर भगवान का गौतम गंधर केवल ज्ञान की प्राप्ति हुई थी। उस विषय पर भी आज हम थोड़ा चर्चा भी करेंगे। चलो हम आज का प्रवचन भी शुरू कर रहे हैं। जय जिनेन्द्र। વીર સંવત 2492 મહાસુદ નોમ રવિવાર તારીખ 30/1/66 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી દોલતરામજી કૃત 6 ડાળામાં ત્રીજી ઢાળના શ્લોક 1 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન।
સળંગ પ્રવચન નંબર 12. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંદારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. ત્રીજી સાલ દોલતરામજી કર છે. આનું 43 છેલ્લું આવે જુઓ. મોક્ષ માર્ગનો 2 પ્રકારથી વિચાર કરવો એ શબ્દાર્થ છે. મોક્ષ માર્ગ જે છે આત્માને પૂર્ણ આનંદની પ્રાપ્તિનું કારણ એવો મોક્ષનો માર્ગ. માર્ગ કહો કે ઉપાય કહો કે કારણ કહો, આત્મા પવિત્ર શુદ્ધ આનંદ સ્વરૂપ છે. એની પૂર્ણ આનંદની પ્રાપ્તિ, પૂર્ણ સુખની શાંતિની પ્રાપ્તિ, એનું નામ મોક્ષ. એ મોક્ષનો ઉપાય કહો, કારણ કહો, માર્ગ કહો, તે કહે છે કે 2 પ્રકારથી વિચાર કરવો એમ લખ્યું છે. વિચાર કરવો એટલે 2 પ્રકારથી એને જાણવો. એમાં જે સત્યાતરૂપ વાસ્તવિક સ્વરૂપ છે તો નિશ્ચય મોક્ષ માર્ગ છે એમના શબ્દમાં જ છે. જો સમજાય છે કેમ કે આ આત્મા અંતર્મુખની દ્રષ્ટિ કરતા અંતર સ્વભાવની દ્રષ્ટિ જ્ઞાનને લીનતા થતા એને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. સમજાય છે? અનાદિથી બહિર્મુખ જે દ્રષ્ટિ છે, શુભ શુભ આદિ ક્રિયા કામ દયા દાન વ્રત આદિ બધી બહિર્મુખ વૃત્તિ છે. એને જયારે પહેલો આત્મ સ્વભાવ એના અંતર્મુખ નો સ્વ આશ્રય લે, ચિદાનંદ પૂર્ણ શુદ્ધ આનંદ જ્ઞાયક ભાવ છે, એનો પ્રથમ આશ્રય લે ત્યારે તેને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે છે. જો તેથી નિશ્ચય પહેલો કયો છે અને વ્યવહાર લખાણમાં બીજી વાર પછી લીધો છે. સમજાણું કાંઈ? નિશ્ચય મોક્ષ માર્ગ સત્યાત રૂપ છે. સત સ્વરૂપ જે આત્મા શુદ્ધ આનંદ કંદ જ્ઞાયક એના સ્વાશ્રય અંતર્મુખ દ્રષ્ટિ થઈ અને જે જ્ઞાનને સ્થિરતા થાય એનું નામ સત્યાર્થ, સાચો, મુખ્ય, પરમાર્થ, મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. સમજાણું આમાં? અથવા શુદ્ધ મોક્ષ માર્ગ એને કહેવામાં આવે છે. સત્યાર્થ કહો, શુદ્ધ કહો કે સત્યાર્થ ને મુખ્ય કહો. અહીંયા તો કારણ કે પોતે આગળ લેશે છેલ્લી ગાથા ભાઈ, છેલ્લી મુખ્ય ઉપચાર. ત્યાં પણ મુખ્ય પહેલો ઉપચાર પછી લેશે. છેલ્લી છઠાળામાં 14મી ગાથામાં છે, છઠાળામાં છેલ્લો મુખ્ય ઉપચાર. સમજાય છે? મુખ્ય કહો કે નિશ્ચય કહો કે સત્યાર્થ કહો કે શુદ્ધ કહો, આત્મા અંતર ચિદાનંદ પ્રભુ અંતરની શક્તિને અવલંબીને સ્વ સત સ્વરૂપ પૂર્ણાનંદ એને અંતરના અવલંબીને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય તે સાચો માર્ગ છે, એ શુદ્ધ પવિત્ર માર્ગ છે, એ મુખ્ય માર્ગ છે, એ જ યથાર્થ અણુ ઉપચાર મોક્ષ માર્ગ છે. એમાં ના છે કે નહીં? એમાં મુખ્ય ઉપચાર નો દાખલો તો 14મી ગાથા છે, છેલ્લાની 18મી છેલ્લી એની 14મી છે. જો એ પોતે છેલ્લી કરતા સમાપ્ત કરતા એ પોતે લેશે.
જો 15મી એક બાકી રાખીએ, 16મી તો મુક્ત થઈ, સમજાય ને? એ તો પોતાનું ખંડરસના. તો 14માં છે જો મુખ્ય ઉપચાર દુ ભેદિયો બળ ભાગી રત્નોત્તરી ધરે છે. મુખ્ય ઉપચાર, મુખ્ય એટલે નિશ્ચય, મુખ્ય એટલે નિશ્ચય, એ પણ અહીં સિદ્ધાંત નાખી દો ભાઈ. નિશ્ચય એટલે મુખ્ય એમ નહીં, મુખ્ય એટલે નીચે એમ પણ સિદ્ધાંત નાખી દીધો. મુખ્ય ઉપચાર દુ ભેદ, ઉપચાર એટલે આરોપિત, મુખ્ય એટલે બરાબર યથાર્થ, ઉપચાર એટલે આરોપિત વ્યવહારુ નિમિત્ત રૂપે થાય છે. બે ભેદ વડભાગી રત્નોત્તરી ધરે, અરુ ધરેંગે તે શિવલ હે તીન સુયસ જલ જગ મલ હરે. સમજાણો? તેથી કહ્યું કે ભગવાન આત્મા શુદ્ધ આનંદનો ધ્રુવ ધાતુ, ધ્રુવ ધ્રુવ ચૈતન ધ્રુવ ધાતુ, એટલે જેને ચૈતનપણું, શુદ્ધપણું, ધ્રુવપણું, આનંદપણું જેને ધ્રુવપણે ધાર્યું છે એટલે ટેક્યું છે, એવા દ્રવ્યનો અવલંબન લઈને, સ્વ સચ સ્વરૂપનું અવલંબન લઈને જે સમ્યક દર્શન જ્ઞાન સ્થિરતા થાય તેને મુખ્ય શુદ્ધ નિશ્ચય સત્યાર્થ યથાર્થ મોક્ષ માર્ગ કહે છે. હવે કારણ જે નિશ્ચય મોક્ષ માર્ગ નિમિત્ત કારણ છે તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. કારણ થી વ્યવહાર કહ્યું છે ને, કારણ સો વ્યવહારો એક શબ્દ પીડ્યો છે, કારણ સો વ્યવહારો, પેલામાં ઉપચાર કહે તો પાછો એની હારે જે નિમિત્ત કારણ છે, અથવા મુખ્ય તે નિશ્ચય કયો તો ગૌણ તેને વ્યવહાર કયો, શુદ્ધ તેને નિશ્ચય કયો તો આ અશુદ્ધ તેને વ્યવહાર કયો. સમજાણું કાંઈ આમાં? શુદ્ધ સ્વરૂપ આત્માનું એને અવલંબે પ્રગટેલી શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એને શુદ્ધ મોક્ષ માર્ગ કયો, ત્યારે વિકલ્પ રાગ આદિ જે છે એને અશુદ્ધ મોક્ષ માર્ગ કયો, અશુદ્ધ મોક્ષ માર્ગ કયો, એને વ્યવહાર મોક્ષ માર્ગ કયો, ઉપચાર મોક્ષ માર્ગ કયો, અસત્યાર્થ મોક્ષ માર્ગ કયો, ગૌણ મોક્ષ માર્ગ કયો. સમજાણું કાંઈ? તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. એ શબ્દોમાં જ આટલું તો નીકળે છે, ભાઈ નીકળે છે કે નહીં? એની અંદર છે કે નહીં? એ પાછો એ હિંમત છે, બીજા રખ્યા છે કે નહીં કોઈ છોકરો? હવે એનો ભાવાર્થ અહીં તો વાત શું કરવી, સિદ્ધ કરવી છે કે પહેલું આત્મજ્ઞાન થયા વિના પ્રમાણ જ્ઞાન થાય નહીં. આત્મા જે શુદ્ધ સ્વરૂપે છે, પવિત્ર છે, એને અંતર પકડ્યા વિના પ્રમાણ જ્ઞાન થાય નહીં, એટલે શુદ્ધ જ્ઞાન થાય નહીં, એટલે ભાવ શુદ્ધ જ્ઞાન પ્રણમે નહીં. સમજાય છે કાંઈ? જ્ઞાન સ્વરૂપ છે ને એ વસ્તુ, તો જ્ઞાન તો ગુણ છે, પણ એ ગુણનું ત્રિકાળપણું છે, એને અંતરમાં અવલંબીને જે ભાવ શુદ્ધ જ્ઞાન પ્રણમે, ભલે મતિ જ્ઞાન હારે જ હોય છે. સમજાણું કાંઈ? અવધિ મન પર કેવળની આચાર્ય જરૂર. અહીં તો પહેલું ભાવ શુદ્ધ, જેની તાકાત આત્માને પકડવાની સ્વસંવેદનથી આ જ્ઞાયક મૂર્તિ છે, એકલો જ્ઞાનનો પુંજ પ્રભુ છે. એવું જે સમ્યક જ્ઞાન, શુદ્ધ જ્ઞાન એ આત્માના આશ્રય પ્રગટે છે. એટલે આત્માના આશ્રય વિના શુદ્ધ જ્ઞાન પ્રગટતું, અને શુદ્ધ જ્ઞાન પ્રગટ્યા વિના એના પ્રમાણ જ્ઞાનના જે બે ભાગ નહીં તે હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? ઝીણી વાત છે પણ છે ઊંચી. એ જંજીભાઈ આ મોટો ગોટો છે ને અત્યારે અનાદિનો ગોટો હાલે છે એમને, કે છે કે ભગવાન આત્મા જે જ્ઞાનની મૂર્તિ પ્રભુ ચૈતન સ્વભાવ, એની અંતરમાં સમ્યક આશ્રય થઈને દર્શન તો થયું હારે, પણ એની હવે નળીની વ્યાખ્યા કરવી છે ને, નીચે ને વ્યવહાર,
નિશ્ચય ને વ્યવહાર. એથી આત્મા એ જ્ઞાન સ્વરૂપ, સત સત્વ સ્વરૂપ, જ્ઞાન નું સત્વ છે આત્મા, આનંદ નું સત્વ, આજે અનંત ગુણ નું એક રૂપ. એનું જ્ઞાન થતા એને ભાવ શુદ્ધ જ્ઞાન કહેવામાં, અને એ ભાવ શુદ્ધ જ્ઞાન પ્રથમ ન થાય તો એને નહીં હોઈ શકે નહીં. વ્યવહાર ને નિશ્ચય નહીં, શુદ્ધ જ્ઞાનના બે પડખાં છે, બે ભાગ છે. એક શુદ્ધ જ્ઞાન થાય એના બે ભાગ છે. સમજાણું કાંઈ? જેમ શરીર હોય તો એના બે પડખાં હોય, જમણું ને ડાબું. એમ ભાવ શુદ્ધ જ્ઞાન થાય એના બે પડખાં છે, એક નિશ્ચય અને એક વ્યવહાર. સમજાણું કાંઈ? જોવું પડે છે ને? આત્મા છે, વસ્તુ કે છે આત્મા છે ને, તો અનંત અનંત ગુણ રતન નો સાગર છે. તો કાલે કહેવાનું છે ને, કાલે સવારમાં ઘણું કહેવાનું કાલે. સમજાણું કાંઈ? મહારતન છે, તો મહારતન. કારણ કે સમ્યક રતન છે જે આ નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, જે સ્વદ્રવ્ય ને આશ્રયે પ્રગટ થાય તેને રત્નત્રય કહે છે. એ રત્નત્રય નું ફળ કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ ની પર્યાય છે. તો કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ ની પર્યાયો તો મહારતન થયું. અને એક એક મહારતન કેવળ જ્ઞાન આદિ એવી અનંત કેવળ જ્ઞાન ની પર્યાયો મૂર્તિ રતન એક જ્ઞાન ગુણમાં પડ્યા છે, એટલા અનંત રતનો. એ જ્ઞાન ગુણ તો મહારતન થી મોટું. અને એવા એવા અનંત ગુણો નો પિંડથી દ્રવ્ય તો મહારતન થી. સમજાણું કાંઈ? એવા ભગવાન મહારતન ને આશ્રયે જે સમ્યક શુદ્ધ જ્ઞાન, જે સમ્યક શુદ્ધ જ્ઞાન, જે સમ્યક જ્ઞાન રૂપી રતન, રતન કેવું છે ને અહીંયા ભાવ શુદ્ધ જ્ઞાન નિશ્ચય જ્ઞાન છે ને. મોક્ષ માર્ગમાં દર્શન જ્ઞાન ને ચારિત્ર નિશ્ચય મોક્ષ માર્ગ, એ ત્રણ રતન. શુદ્ધ જ્ઞાન રતન છે ને. ના મા ને હજી રતન કીધું છે ને, મા પછી અમને જોવું તો નથી. હા એ મા કેવું નહીં એટલે આપણે બોલી નાખું એમ ન હાલે. અહીં તો મહા તો આત્મા કીધો એક સમયમાં, આખો મોટો મહાપ્રભુ. એમાંથી પ્રગટેલું શુદ્ધ જ્ઞાન તે મોક્ષ માર્ગ નું એક રતન છે. મોક્ષ માર્ગ રૂપ એક રતન છે. એનો ફળ કેવું જ્ઞાન રતન છે. માર્ગ ની વ્યાખ્યા લેવી છે ને, તો માર્ગ પ્રગટ્યો શુદ્ધ જ્ઞાન થી તમે દર્શન ને ચારિત્ર ભેગું છે, પણ આપણે નઈ ની વ્યાખ્યા કરવી છે ને. એટલે શુદ્ધ જ્ઞાન જે ભાવ પ્રગટ્યો ત્યારે તેના બે ભાગ નિશ્ચય ને વ્યવહાર નહીં હોય છે. માટે પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય વસ્તુના સ્વરૂપમાં હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? પહેલો વ્યવહાર નીચે એમાં હોઈ શકે જ નહીં. કેવળ જ્ઞાની નો નિર્ણય કરો કે જો જાણી અનંતમ દવદ ગુણ પછી તો જાણી અપાણ મોહો ખલુ સજાય તો સ્વયં. દર્શન ની વ્યાખ્યાથી વાત કરી છે. ભગવાન સર્વજ્ઞ એક સમયની પર્યાય દ્રવ્ય ને ગુણ તો સામાન્ય પર્યાયમાં આવી તાકાત છે સર્વજ્ઞની, અનંત દેવો જ્ઞાન દર્શન આનંદ વિજય. એ પર્યાય નું જ્યાં નિશ્ચય કરવા જાય છે ત્યારે ભલે હરિન્દ્ર ગુણ પર્યાય પેલા વિકલ્પાત્મા ખ્યાલ લીધો, પણ એને વ્યવહાર ક્યારે કહેવાય છે? એમાંથી ખસી અને આત્મા અપાણ જાણે. વ્યવહાર ક્યારે કહેવાય છે? એમાંથી ખસી અને આત્મા અપાણ જાણે. આત્મા અખંડ ન્યાય ચૈતન્ય સ્વરૂપ છે એમ જ્યાં જાણે એને દર્શન મોહ નો નાશ થઈને સંકિત થાય. સંકિત થઈને ભાવ શુદ્ધ જ્ઞાન થાય. એમાં પણ પહેલું પછી ન રહ્યું કે ભાઈ પહેલો રાગ હતો, એવડો શુદ્ધ જ્ઞાન નો વિકલ્પ હતો, એને નૈગમ લઈ પરમાત્મા પ્રકાશમાં કહ્યું એને. સમજાણું કાંઈ? પણ ખરેખર એ નથી કારણ. કારણ તો અહીંયા અપાણ જાણ્યો વિનાયક ચૈતન્ય સ્વરૂપ એમ સમ્યક દર્શન જ્ઞાનમાં જાણ્યો. સમજાય છે? ત્યારે એને નિશ્ચય સમ્યક જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન થયું.
પ્રમાણ જ્ઞાન થયું. એ પ્રમાણ જ્ઞાન થયું એ સ્વને જાણે છે નિશ્ચય, અને પછી બાકી રાગ રહી ગયો, વ્યવહાર રત્નત્રયનો રાગ રહ્યો, એને જાણે તે વ્યવહાર. પણ આ જાણે નિશ્ચય ક્યારે વ્યવહાર હારે થયો? બરાબર. સમજાણું કાંઈ? ભાઈ આમાં વાંધા આખા ઉછાળ્યા વ્યવહાર આમાં લખાણમાં ઘણી ઠેકાણે વ્યવહારની પહેલી પ્રાપ્ત થાય, પછી નિશ્ચય તો એમાં આવી જાય. એની પ્રાપ્તિ માટે જુદા પ્રશ્નની જરૂર નહીં. ત્રીજું લેખામાં પણ નિશ્ચય વિના વ્યવહાર કેવો કોને? નિશ્ચયના અનાદિકાળથી પર સન્મુખના વિકલ્પો તો અનંતવાર કર્યા, શાસ્ત્ર સંબંધી, શ્રદ્ધા સંબંધી, વ્રત સંબંધી, સમજાણો? પણ સ્વભૂમિકા ના પત્તા વિના ઓલાને વ્યવહાર કેવો કોને? વસ્તુ આખી છે. એક સમયમાં અખંડાનંદ પ્રભુ ચૈતન્ય, એની દ્રષ્ટિને જ્ઞાન સમ્યક ભૂમિકા પ્રગટ્યા વિના ઓલાને આ વ્યવહાર છે એમાં આરોપ આવે ક્યાંથી? આમ તો અનાદિથી પર વિકલ્પ તો કર્યા જ કરે છે. નવમી ગ્રીક જો વ્યવહાર શ્રદ્ધા ઓલા વ્યવહાર આભાસની છે વિના વ્યવહારનું જ્ઞાન, સૂતનું નવ પૂર્વનું જ્ઞાન અને પંચમહાવર્તના પરિણામ વ્યવહાર ન થયો. કારણ કે જ્યાં નયન નથી ત્યાં વ્યવહાર ક્યાંથી આવ્યો? પુણ્ય બંધન એકલું થયો, મિથ્યા દ્રષ્ટિ હારે, મિથ્યા જ્ઞાન હારે છે. સમજાણું કાંઈ? એવા પરસન્મુખના વ્યવહારુ જ્ઞાનના વિકલ્પો નિશ્ચય વિનાના, એને વ્યવહાર પણ લાગુ પડતો વ્યવહાર લાગુ પડે. નવમી ગ્રીક આ બધા નવ પૂર્વનું જ્ઞાન, 11 પંચમહાવર્ત, નવતત્વની ભેદવાળી શ્રદ્ધા કરી છે એને? નથી કરી એમ નહીં. સમજાણું કાંઈ? એને મોક્ષ માર્ગ શરૂ નથી હો. અહીંયા સ્વસત્તા ચૈતન્ય ભગવાનને અવલંબ્યો, એનું જ્ઞાન પ્રમાણ જ્ઞાન થયું. એથી આ નિશ્ચયને જાણવું એનું નામ યથાર્થ વ્યવહારનું જાણવું ઉપચાર જ્ઞાન કહ્યું રાધાજી. એટલે વ્યવહાર પહેલો નિશ્ચય પછી એવું વસ્તુમાં હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એટલે કહે છે કે તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. સમજાય છે? કોને? અશુદ્ધપણું રાગ બાકી રહ્યો, શુદ્ધનું ભાન થયું ત્યારે અશુદ્ધપણાનો રાગ બાકી રહ્યો, એ અશુદ્ધ ને અશુદ્ધ વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. આ નિશ્ચય શુદ્ધ ને શુદ્ધ સચ્ચાત મોક્ષ માર્ગ, અને અશુદ્ધ ને ગૌણપણે અસચ્ચાત માર્ગ કહે છે. તો આ રીતે નહીં તો વસ્તુ સ્થિતિ કોઈ રીતે સિદ્ધ થતી જ નથી. જ્ઞાન સિદ્ધ થતું નથી, નય સિદ્ધ થતી નથી, નિશ્ચય સિદ્ધ થતો નથી, વ્યવહાર સિદ્ધ થતો. સમજાણું કાંઈ? તો કહે છે ઓલા કે નિશ્ચય નહીં પહેલે કહે પીછે લે વ્યવહાર. એમ જ છે, પીછે લે હું નિશ્ચય થાય ત્યારે જ ઓલા વ્યવહાર કેવાય. બીજો વ્યવહાર કેવો કોને? એ વાત તો જસુબીજી દિગંબર નો દોષ નીકળ્યા 84 બોલનો. હે ઘણું કે તમને ખબર ન મળે કઈ. સમજાણું આમાં? અરે સ્વ ચૈતન ભગવાન એકલી ચૈતન ધાતુ, જેને અનાદિ અનંત ધારી રાખી એનું તત્વ, એવા ચૈતનના અંદરમાં એકાગ્ર થયા વિના એ ચૈતનના ભાવસૂતના ફણગા અંકુર ફૂટે ક્યાંથી? સમજાય છે કાંઈ? ભાવસુદ નું જ્ઞાન નો ફણગો અંકુર એ ભૂમિકામાંથી પ્રગટે છે. કઈ રાગના વિકલ્પ માંથી જ્ઞાન આવતો? શું કીધું? શુભ રાગ છે ને, દયાદાન વ્રતાદિક બહારના શાસ્ત્ર જ્ઞાન વ્યવહારી બધો વિકલ્પ રાગ, એમાંથી અંકુર નથી આવતો. અંકુરમાં તાકાત, રાગમાં તાકાત ક્યાં થઈ? સમજાય જંગભાઈ? બહુ ઝીણું માણસને ક્યારે ભગવાન આત્મા એકલો જ્ઞાનનો સાગર, અનંત ગુણનો રત્નાકર ચૈતન રત્નાકર પ્રભુ, એનામાંથી અંકુર ફૂટ્યો, એકાગ્ર તત્વ અંકુર ફૂટ્યો, એને ભાવ શુદ્ધ જ્ઞાન કહે છે. એની હારી દ્રષ્ટિ થઈ એને સમ્યક કહે, એની હારી સ્થિરતા થઈ એને ચારિત્ર કહે છે. બધા કે રામ 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 કરો, જામ ભજન કરો, થઈ જાઓ આત્મસાકર થઈ. જસીભાઈ, એ રામ રામ એટલે આચમ રામ. હે આચમ રામ રમેશો નિજ પદ રમેશો રામ કહીએ.
એમ કહ્યું ચાનંદ નિજ પદ રમેશો રામ કહીએ. રામ કોણ બીજો? પોતાના અખંડ આનંદ જ્ઞાયક સ્વરૂપમાં એકાગ્ર થાય તેને રામ કહેવામાં. એ આત્મ રામને જાણતા જે જ્ઞાન પ્રગટે એને ભાવ શુદ્ધ જ્ઞાન નો અંકુર પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. એ પ્રમાણ જ્ઞાન જેવું કેવળ જ્ઞાન પ્રમાણ છે એવું જ આ શુદ્ધ જ્ઞાન પ્રમાણ છે. કેવળ જ્ઞાન જેમ પ્રમાણ છે એમાં શુદ્ધ જ્ઞાન પ્રમાણ છે. પરોક્ષ પ્રત્યક્ષ નો જ ભેદ છે. શુદ્ધ જ્ઞાન પણ કેવળ જ્ઞાનની જેમ જ બધી વસ્તુની વ્યવસ્થિત જે થાય છે એને જેમ જાણે છે એમ શુદ્ધ જ્ઞાન પણ પ્રમાણ જ્ઞાન દ્વારા સ્વનો આખાપણું અને પર્યાયનું કર્મપણું દરેકનું એ બરાબર શુદ્ધ જ્ઞાનમાં જેમ છે તેમ જાણે. એને આગુ પાછું એને હોતું એવા શુદ્ધ જ્ઞાનમાં બે ભાગ પડ્યા કે જે નિશ્ચયને જાણે તેને સચ્ચાર જ્ઞાન કહેવાય, વ્યવહારને જાણે તેને ઉપચાર જ્ઞાન ને આરોપિત જ્ઞાન કહેવામાં. એ વ્યવહાર નહીં કહેવાય. હવે અહીંયા લખાણમાં એ વાત લેવી છે કે સંયક ચારિત્ર એ આત્મામાં શુદ્ધ સ્વરૂપની રમણતા. એ રમણતા એ કઈ ચીજ છે કે જેમાં રમવું છે? એ ચીજના શ્રદ્ધા ને જ્ઞાન વિના એમાં સ્થિરતા હોઈ શકે નહીં. શું કીધું સમજાણું? કાંઈ સંયક ચારિત્ર એટલે સ્થિરતા, સ્વરૂપમાં સ્થિરતા. પણ સ્વરૂપ શું છે એવા સ્વરૂપની દ્રષ્ટિને જ્ઞાન વિના સ્થિરતા હોઈ શકે નહીં. સારી વાત થઈ. ભગવાન આત્મા જ્ઞાનની ખાણ છે એટલી સમજાય છે. શ્રીમદ એક વાર કે અરે આ અચિત ધાતુ નો આભાસ તો જો એવું કહ્યું. વિકલ્પાદી ઉઠે છે ને અચિત ધાતુ, અને આ ચિદ ધાતુ ભગવાન એકલી જ્ઞાનની ધાતુ જ્ઞાનથી ધારેલી ચીજ છે. એવા ભગવાન આત્મામાં થરવું ક્યારે હોઈ શકે? થરવું ચારિત્ર કો, ચરવું કો, રમવું કો, જમવું કો કે એ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક હોય. એટલે કે આ સ્વરૂપ શુદ્ધ પવિત્ર છે એવું અંતર દર્શન શ્રદ્ધા થઈ એનું જ્ઞાન થયું ત્યારે એમાં ફરી શકાય. હજી દર્શન શ્રદ્ધા જ્ઞાન વિના થરવું હોઈ શકે? સમજાણું? કાંઈ સંયક ચારિત્ર એટલે સાચું રમણતા, સાચી લીનતા. તો લીનતા શેમાં કરવી પણ શેમાં થઈ? એ જે ચીજ જેમાં લીનતા થઈ એ ચીજ સ્વરૂપ આત્મા અખંડાનંદ પ્રભુ છે. એનું દર્શન ને જ્ઞાન વિના એમાં લીનતા હોઈ શકે નહીં. બરાબર છે? એમાં લખાણમાં છે જીવને નિશ્ચય સમ્યક દર્શન સાથે સમ્યક ભાવ શુદ્ધ જ્ઞાન થાય છે. નિશ્ચય સમ્યક દર્શન સાથે એટલે કે આ ચીજ શુદ્ધ અખંડ છે એમ રુચિ દ્રષ્ટિ પ્રગતિ એની હારે જ એનું જ્ઞાન થતું થાય છે. સમજાય છે? દર્શન કારણ છે, જ્ઞાન કાર્ય છે. છતાં એક સમયમાં બે આ વસ્તુ શુદ્ધ ચૈતન જ્ઞાન પુંજ છે એમ જ્યાં પ્રતીતિ થઈ ત્યારે પ્રતીતિને હારે સમ્યક જ્ઞાન એના સ્વજ્ઞને પકડવાનું જ્ઞાન હારે હોય એ જ્ઞાન ને ભાવ શુદ્ધ જ્ઞાન કહે છે. સમજાણું? કાંઈ હે આ તો વસ્તુ એવી છે ને પહેલો અહીંથી ઉઠાવી જા સીધી ઢાળ ઉપાડી ચાલ્યો. જે સચ્ચાર રૂપ સો નિશ્ચય કારણ સો વ્યવહાર અહીંથી ઉપાડી બે કયું ખરું? દો વિધ વિચારવાનું કયું, જાણવાનું કયું? પણ એક સચ્ચાર્થ ને સચ્ચાર્થ રીતે જાણવો અને ઓલાને અશુદ્ધ ને અશુદ્ધ તરીકે ગૌણ તરીકે ઉપચાર તરીકે જાણવો એમ કહ્યું. પાઠમાં જે ભર્યું છે. સમજાણું? કાંઈ આ પુસ્તક તો બધાના હાથમાં આચા છે. બિપિન એમાં આવો સાંભળ્યો શબ્દ નહીં, વાંચ્યો શબ્દ નહીં. નિશ્ચય સમ્યક દર્શન સાથે એટલે આત્મા પવિત્ર ધામ અનંત ગુણનું છે એનો થયો નિર્ણય, નિર્ણયની હારે
સમ્યક જ્ઞાન હોય, કેમ કે નિર્ણય તે કારણ છે અને જ્ઞાન તે કાર્ય છે, છતાં એ કારણ કાર્યનો સંબંધ એક સમયમાં છે. સમજાણું કાંઈ? જેમ દીવો અને પ્રકાશ એક હારે થાય, પણ દીવો કારણ કહેવાય ને પ્રકાશ કાર્ય કહેવાય, છતાં પહેલા પછી નથી. છતાં દીવાને કારણ કહેવાય ને પ્રકાશને. એમ આત્મા જ્ઞાન ચૈતન શુદ્ધ પવિત્ર છે, અણાકુળ આનંદનું ધામ છે. આ આત્મા એની અંતર નિશ્ચય 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 નિર્ણય સમ્યક થયો અનુભવ, એની હારે જે જ્ઞાન થાય તેને સમ્યક જ્ઞાન શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે. સમજાણું આમાં? આ તો 100 ઢાળામાં છે. એ સોગંદજી આ હે કે નહીં? હું કેટલી વાર બુકી માર્યું તમે? પાછી ઘંટી લાવો, પડ લાવો, એક ઘંટીનું પડ પડ્યું બીજું લાવો, આ કરો. પણ આ ઘંટીનું પડ તો ઓળખે પેલો નિશ્ચય ચક્ર આ છે ને વિકલ્પ નો ચક્ર બીજું વ્યવહાર કશું છે. સમ્યક ભાવ શુદ્ધ જ્ઞાન થાય છે અને નિશ્ચય નહીં વ્યવહાર ની બંને સમ્યક શુદ્ધ જ્ઞાન ના અંશો છે. શું કીધું? આત્મા ના નિશ્ચયમાં આવ્યું, નિર્ણયમાં આવ્યું, નિયમ રૂપ સમ્યક દર્શન જે પ્રગટ્યું, નિયમ રૂપ ને નિશ્ચય, આ શુદ્ધ નિર્વિકલ્પ આનંદ જ્ઞાન છે. આત્મા એકલો જ્ઞાન નો પુંજ છે, દેહ ભિન્ન કેવલ ચૈતન્ય નું જ્ઞાન આવે છે ને શ્રીમદમાં. દેહ ભિન્ન કેવળ ચૈતન, એકલો ચૈતન, એકલો ચૈતન, એકલો ચૈતન નું જ્ઞાન. એ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન કહેવામાં. એ શુદ્ધ જ્ઞાન ના બે ભાગ, એક નિશ્ચય નહીં, એક વ્યવહાર નહીં. બંને સમ્યક શુદ્ધ જ્ઞાન ના અંશો અવયવો છે. બરાબર છે? તેથી મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય કે વ્યવહાર નહીં હોઈ શકે નહીં. જ્યાં સુધી એની રુચિ પુણ્ય પાપના રાગમાં અસ્તિત્વમાં દ્રષ્ટિ પડી છે, પુણ્ય પાપના વિકલ્પના પ્રેમમાં રુચિમાં આસક્તિમાં લીનતામાં રુચિ પડી છે, ત્યાં સુધી એને સમ્યક જ્ઞાન હોય નહીં. બરાબર છે? અને સમ્યક જ્ઞાન હોય માટે નિશ્ચય ને વ્યવહાર એના બે પડખા હોય ને વસ્તુ નથી, ત્યાં બે પડખા ક્યાંથી લાવવા? માટે વ્યવહાર નહીં, પ્રથમ હોય ને નિશ્ચય પછી પ્રગટે એમ માનનાર ને નયુના સ્વરૂપ અથવા વાસ્તવિક દ્રષ્ટિની ખબર નથી. આવે જ નહીં, પણ આવે ક્યાંથી? સમજાણું? ગમે એટલા જાણપણા કે પંચમહાવર્ત નો વિકલ્પ એ તો બહિર્મુખ ખોલન છે, બધું એ તો બહિર્મુખ છે. અંતર્મુખ નું સત્તા ભગવાન મહાઆનંદ સત્તા આત્માની એ જ્યાં સુધી દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી એને નય નું જ્ઞાન પ્રમાણ જ્ઞાન નથી, તો પછી નય ક્યાંથી આવી? સમજાણું કાંઈ? માટે જેની દ્રષ્ટિ પુણ્ય ને પાપની રુચિમાં પડી છે એને સમ્યક જ્ઞાન હોય નહીં. તેથી તેને નિશ્ચય ને વ્યવહાર જ્ઞાનના બે અંશો પણ હોય નહીં. સમજાણું કાંઈ? સમજાતે કે નહીં પ્રેમચંદજી? સારી વાંધા. એક બોલ કયો, બીજો વળી નહીં નિરપેક્ષ હોતા નથી. એટલે શું? એ તો માથે આવી ગયું બે કે પ્રમાણ જ્ઞાન હોય ત્યાં બે નહીં, હારે જ હોય. એકલો હોય નહીં, પણ વિશેષ નિરપેક્ષ એટલે વ્યવહાર હોય ને નિશ્ચય નો હોય, નિશ્ચય હોય ને વ્યવહાર નો, એટલા જ વાત છે. પૂર્ણની વાત નથી. જ્યાં સુધી નહીં જ્ઞાન નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થયા પહેલા એટલે આત્મા શુદ્ધ ચૈતનના અંતર્મુખ ને નિશ્ચય દ્રષ્ટિ કર્યા વિના, અંતરને પકડ્યા વિના, બાહ્યને જે અનાદિથી પકડ્યું છે, શુભાશુભ રાગ આદિ શાસ્ત્ર જ્ઞાન આદિ બાહ્ય, એમાંથી અંતરને પકડ્યા વિના એને નિશ્ચય સમ્યક દર્શન હોઈ શકે. તો સમ્યક દર્શન પહેલા એ વ્યવહાર નહીં હોય તો નિશ્ચયની અપેક્ષા વિનાનો થયો. સમજાણો? પહેલો વ્યવહાર કહો તો નિશ્ચય નથી થયો, ત્યાં વ્યવહાર કેવો કોને? ઘણી વાત આખો વિષય બે કીધું ને, સત્યાર્થ સમ્યક દર્શન એ નિશ્ચય
એની સામે અસત્યાર્થ, જૂઠો, ખોટો, અશુદ્ધ, ગૌણ, નિમિત્ત કારણ તેને વ્યવહાર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? તો નિશ્ચય જ્યાં સ્વઆશ્રય દ્રષ્ટિ થઈ નથી એને પરાશ્રય રાગનું જ્ઞાન પહેલું કહેવું અને સ્વનું પછી કહેવું એમ બની શકે નહીં. સમજાય છે આમાં? આ પ્રથમ એકલો વ્યવહાર ન હોય તો અજ્ઞાન દશામાં સમ્યક જ્ઞાન માનવું પડે. તો જ્યાં અંતર્મુખ દ્રષ્ટિ થઈ નથી અને બહિર્મુખ નું વલણ છે જે અનાદિનું એને સમ્યક જ્ઞાન માનવું પડે. વ્યવહાર પહેલો કહેતો પણ બહિર્મુખ નો એકલા ભાવમાં વ્યવહાર હોઈ શકે નહીં, કારણ કે નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. પણ નિરપેક્ષ નયા મિથ્યા સાપેક્ષ વસ્તુથી અર્થકૃત છે. આપતી મીમાંસાનો શ્લોક છે 108. એવું આગમનું વચન છે. પણ ન્યાયથી પણ એને જાણવું જોઈએ કે નહીં? બહિર્મુખ ના એકલા વિકલ્પ ને વ્યવહાર કહો તો કઈ નિશ્ચય તો નથી ને એકલો વ્યવહાર રહ્યો, નિરપેક્ષ થઈ ગયો. વ્યવહાર એકલો નિરપેક્ષ, નિશ્ચય ની અપેક્ષા વિનાનો વ્યવહાર રહ્યો, મિથ્યા થઈ ગયો. તો સમજાણું કાંઈ? પહેલો વ્યવહાર કહો પરલક્ષી જ્ઞાન, પરલક્ષી રાગ, વ્યવહાર સારી કરો. એને જો વ્યવહાર કહો તો એકલો રહ્યો તો નિશ્ચય તો આવ્યો નહીં. નિશ્ચય વિનાનો નહીં કે નિરપેક્ષ નહીં તો મિથ્યા થયો. મિથ્યા થયો એટલે નહીં છે નહીં, એને હોઈ શકે નહીં. કિશોરભાઈ સમજાય છે આમાં? ઝીણું ઝીણું વેપાર કરીને મુંબઈ ગયા હતા ને, ત્યાં ઘૂંસાય તો આ મળો સમજાય નહીં. હા હા માંથી અજ્ઞાન દશામાં એટલે કે બહિર્મુખની દ્રષ્ટિના વિકલ્પના જ્ઞાનમાં કોઈ દી નહીં હોઈ શકે નહીં. એટલે કે વ્યવહાર નહીં હોઈ શકે નહીં. વ્યવહાર ભાસ એટલે કે વસ્તુના ભાન વિના એકલા વિકલ્પાત્મક જ્ઞાનમાં, વિકલ્પાત્મક રાગના શ્રદ્ધામાં વ્યવહાર ભાસ કહેવાય. અને આ નિશ્ચય એકલો વ્યવહાર જ્યાં સુધી કેવું જ્ઞાન થયું નથી અને વ્યવહાર વિકલ્પાદી ન હોય તો અહીં નિત્યા ભાગ કહેવામાં આવે છે. જે પૂર્ણ નથી થયું ત્યાં વિકલ્પ આદિ વ્યવહાર તો હોય છે અને એવું લોકો કે અમારે વિકલ્પ હોય નહીં તો એ પણ નિત્યા ભાગ કહેવામાં આવે છે. કારણ કે યથાર્થ નિશ્ચય પ્રગટ્યો હોય તો એને વિકલ્પ આદિ ભાવ નિમિત્તપણે કેવું જ્ઞાન ન હોય ત્યાં સુધી હોયા વિના હોતો નથી. એટલે એવું લોકો કે અમારે વ્યવહાર ન હોય તો નિત્યા ભાગ થઈ ગયો, નિશ્ચય ન હોય તો વ્યવહાર અભાગ થઈ ગયો. રમણ પાસે એટલે ખોટું, નિશ્ચય ખોટો ને વ્યવહાર ખોટો. સમજાણું કાંઈ? સમજવું સમજવું ને સમજવું. જ્ઞાન આત્મા સમજણ નો પિંડ છે. એવું જ્ઞાની સમજણ છે, શુદ્ધ જ્ઞાની સમજણ, આત્મા સમજણ નો પિંડ છે. જ્ઞાન નો પિંડલો જ્ઞાન નું ઢોકણું છે. ભગવાન જ્ઞાન રતન નું ઢોકણું આખું છે. એનું અંતરમાં જ્ઞાન પ્રગટે ત્યારે ઓલા વિકલ્પ ને વ્યવહાર ને ઉપચાર મોક્ષ માર્ગ કહેવાય. નીચે વિના વ્યવહાર કેવો અને વ્યવહાર વિના નીચે નીચે કેવો? નીચે હો પૂરણ થઈ ગયું એને પછી પ્રમાણ આખું થઈ ગયું. સમજાય છે? એટલે કે છે જીવ નિજ જ્ઞાયક સ્વભાવના આશ્રય વળી નિશ્ચય રત્નોત્રય પ્રગટ કરે. જો ભગવાન આત્મા ચૈતન મૂર્તિ જે રાગ જ્ઞાની ચીજ છે, જે આશ્રવ તત્વ પુણ્ય પાપના છે અને અજીવ તત્વ કર્મ શરીર છે, એના વિનાની એ ચીજ છે. તો એના વિનાની ચીજમાં ઓલો આશ્રવ નથી. એવી ચીજનું સમ્યક દર્શન જ્ઞાન કરે ત્યારે ઓલો આશ્રવ વિકલ્પ જે નિમિત્ત રૂપે વ્યવહાર આવે ત્યારે એને ઉપચારથી મોક્ષનો માર્ગ આરોપ કરવામાં આવે. સમજાણું? ત્યારે સર્વજ્ઞ કથી 9 તત્વો જુઓ. એ સ્વતત્વનું એકનું જ્ઞાન બરાબર ભાન થયું ત્યારે સર્વજ્ઞ કહેલા પાછો બીજા અન્ય કહેલા. કારણ કે સર્વજ્ઞ સ્વભાવી આત્મા પૂર્ણ જ્ઞાન સ્વભાવી
એનું જ્ઞાન થયું એ નિશ્ચય થયું. એની હારે ઓલા સર્વજ્ઞ કહેલા નવના ભેદભાવનું જે જ્ઞાન, નવ તત્વનું જ્ઞાન, ભેદ જ્ઞાન, વ્યવહાર જ્ઞાન છે, એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. નવ તત્વો સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, સાચા સર્વજ્ઞ દેવની પોતાના સર્વજ્ઞ પરમાત્માની શ્રદ્ધા થઈ ત્યારે વ્યવહારમાં બીજા સર્વજ્ઞ દેવ આવા હોય એવા એને વિકલ્પાત્મક શ્રદ્ધા એને હોય. સમજાણું કાંઈ? આ સર્વજ્ઞ સ્વભાવ એટલે એકલો જ્ઞાન જ સ્વરૂપ છે. આ તો એટલે જ્ઞાનમાં પછી હું કઈ રહેતો નથી. એ જ્ઞાન એવું સર્વજ્ઞ એટલે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ એવા આત્માની દ્રષ્ટિ થઈ ત્યારે સર્વજ્ઞ કહેલા વ્યવહારના જે નવ તત્વો વ્યવહાર રૂપ એની એને વિકલ્પ રૂપ શ્રદ્ધા હોય છે. એ વ્યવહાર સંકિત કહેવામાં. સમજાણું કાંઈ? ઘણા બોલો પણ આજ તો રાખવા યાદ કરો. એક નહીં પુસ્તક રાખ્યું છે ને જયચંદભાઈ, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એટલે વિનાયક સ્વભાવ કીધો ને, એકલો જ્ઞાન સ્વભાવ ભગવાન પૂર્ણ 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 પ્રભુ એનું જ્યાં સમ્યક જ્ઞાન દર્શન થયું ત્યારે ભગવાને કહેલા ભેદવાળા નવ તત્વો, સર્વજ્ઞ દેવ બીજા, ગુરુ એને સાધનારા, શાસ્ત્ર એને કહેનારા, એની સંબંધી પરદ્રવ્યની સંબંધી શ્રદ્ધા, રાગ મિશ્રિત વિચારો, પરદ્રવ્ય છે નહીં તો બધા સ્વદ્રવ્યની શ્રદ્ધા જ્ઞાન થયા ત્યારે હજી બાકી રહી ગયો છે વિકલ્પ. પરદ્રવ્ય સર્વજ્ઞ દેવ ગુરુ શાસ્ત્ર નવ તત્વની શ્રદ્ધાનો રાગ એને હોય છે. રાગ મિશ્રિત વિચારો અને મંદ કષાય રૂપ શુભ ભાવથી જીવને જે પૂર્વે હતો તેને ભૂત નૈગમથી વ્યવહાર કારણ કહેવામાં આવે છે. એ કઈ અપેક્ષા કીધું? જો જાણી અનંતમ કીધું હતું ને, જે અરિહંતને જાણે ત્યારે પહેલો અરિહંતને પર તરફના વિકલ્પો હતા. આ અરિહંત આવા દ્રવ્ય ગુણ કર્યા એવા ભેદ આમ ખસીને અંદર સર્વજ્ઞ પોતાના સ્વભાવનું ભાન થયું ત્યારે ઓલા વિકલ્પને નૈગમ નહીં કારણ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? 80ની ગાથામાં કહ્યું ને પ્રવચન સારમાં, જોવું જાણી અનંતંગ તો પરદેવ છે. દ્રવત ગુણ પછી એના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે ત્યારે વિકલ્પ હતો તો એ તો પર તરફનો વિકલ્પ હતો. એને છોડીને અંદર નિર્વિકલ્પ સમ્યક જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું ત્યારે ઓલા વિકલ્પને એનાથી થયું એમ વ્યવહારથી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અહીં તો આપણે હરિયંત ની યારી મેળવું બે નૈગમ નહીં. હરિહંત આવા દ્રવ્ય ગુણ પર્યાય એવું પેલું જ્ઞાન થયું પર્સન મુખે એવો અહીં આત્મા આવો સર્વજ્ઞ સર્વદર્શી એક સમયની આવી તાકાત, એવી તાકાત તો દ્રવ્યમાંથી પ્રગતિ છે. તો આ મારું દ્રવ્ય પણ એવું છે એમ અંદર દ્રવ્યમાં જઈને જે સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય ત્યારે ઓલો વિકલ્પનું જ્ઞાન જે વ્યવહારનું હતું અથવા એ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હતો એ જાતનો એને નૈગમ નહીં વ્યવહાર કારણ કહેવામાં આવે છે. સમજાણું આમાં? બધા બોલો એવા હા તો નીચે ને રહેવાના બોલો જ એવા છે બધા. પરમાત્મ પ્રકાશ અધ્યાય બીજો ગાથા 14 ની ટીકા થઈ. સમજાય છે? નહીં ગમે નહીં. વળી તે જીવને નિશ્ચય સમ્યક દર્શનની ભૂમિકામાં શુભ રાગ ને નિમિત્તો કેવા પ્રકારના હોય તેને સર્વજ્ઞ સ્વભાવી આત્મા જાણ્યો છે, માન્યો છે. એને વિકલ્પમાં પણ સર્વજ્ઞ કહેલા તત્વને વિકલ્પને નિમિત્તને શુભ રાગ એવો જ હોય, બીજો હોઈ શકે નહીં. એવો બતાવવા, તેનું સહચરપણું બતાવવા હારે હોય છે વિકલ્પ.
ભગવાન સર્વજ્ઞ પ્રભુ એકલો જાણનાર, ક્યાંય અટકનાર નહીં એવું એનું સ્વરૂપ ચૈતન્ય. એવા ચૈતન્યના જ્ઞાય સ્વભાવને જાણતા જાણ્યો ત્યારે એની ભૂમિકામાં હજી અધૂરો છે. માટે એનો જ્ઞાન અને વિકલ્પ સર્વજ્ઞે કહેલા નવ તત્વની શ્રદ્ધા કે એને કહેલું ચારિત્રના વિકલ્પની મર્યાદાથી ભૂમિકામાં હોય એટલું જણાવવા તેને વ્યવહાર કર્યો. સમજાણું કાંઈ? એ આ બધું સમજવા જેવું છે. તમારે 6 ઢાળા છોકરાઓ તો બહુ વાંચતા છે. હે હા જો સુરીકાંત આ બધું આ વાંચે છે કે નહીં, ત્યાં આપણે ભણાવે છે કે નહીં, તો બધા ધ્યાન રાખવું જોઈએ. આમાં શું છે? હા શું કહ્યું કે ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ પ્રભુ આત્માઓ એનો નિશ્ચય દર્શન થયે સર્વજ્ઞે કહેલા ભેદવાળા નવ તત્વો આદિ કે છદ્રવ્ય કે એમની શ્રદ્ધા, સર્વજ્ઞની શ્રદ્ધા કે ગુરુ શાસ્ત્રની, એમણે સર્વજ્ઞપણું જે શાસ્ત્રે કહ્યું, સર્વજ્ઞપણું જેને પૂછ્યું કે સર્વજ્ઞપણું જે સાધે છે, ભાઈ 3 લીધા એ રીતે સર્વજ્ઞ સ્વભાવી આત્માની દ્રષ્ટિ થઈ એટલે સર્વજ્ઞે કહેલા શાસ્ત્રો, શાસ્ત્રે કહેલું સર્વજ્ઞનું સ્વરૂપ, શાસ્ત્રે કહેલા સંતો અથવા સર્વજ્ઞને સાધનારા ગુરુ અને સર્વજ્ઞપણું પર એને એવો વિકલ્પ, એવા શ્રદ્ધા જ્ઞાનની ભૂમિકામાં આવો જ હોય, બીજો હોઈ શકે નહીં. હા હા સમજાણું કાંઈ? એવું સહચરપણું શુદ્ધ સર્વજ્ઞના આત્મ સ્વભાવની પ્રતિ થાય. આવા સર્વજ્ઞના દેવને, સર્વજ્ઞ ગુરુને સાધનારા ગુરુને સર્વજ્ઞપણું જેને સિદ્ધ કર્યું એવા શાસ્ત્ર સમજાય છે. અને એમણે કહેલા 9 તત્વો એની સહચરપણું વિકલ્પમાં આવા નિશ્ચય સંગત દર્શનમાં આવો સહચરપણું હોય, હારે હોય છે સહચર હારે. પેલા ઓલો નિગમ નથી કહ્યું તો જો જાણી અરહંત દવત ગુણ પજી શું જાણી અપાણ. સમજાણું કાંઈ? આ હારે કહ્યું એને હજી રાગ છે ને, એટલે એ જાતનો વિકલ્પ સર્વજ્ઞ પરમેશ્વર, એની શ્રદ્ધાનો રાગ, સર્વજ્ઞ સાધતા એવા ગુરુનો વિકલ્પ અને સર્વજ્ઞને સિદ્ધ કરનારા શાસ્ત્ર. અને શાસ્ત્ર તો સર્વજ્ઞપણું સિદ્ધ કરે છે, એટલે વિતરાગપણું સિદ્ધ કરે, વિતરાગપણું સિદ્ધ કરે છે ને. વિતરાગપણું શાસ્ત્રનું તાત્પર્ય છે. એવા શાસ્ત્રને શ્રદ્ધવા એવું નિશ્ચય સંગત દર્શનની સાથે આવા સહચરપણું, આવો જ વિકલ્પને એવું જ્ઞાન હોય એને વ્યવહાર કહેવામાં આવે છે. પોણો કલાક બધું એક જ હાજર હતો. એમાં કેટલું યાદ રાખવું, મોટરનું કેટલું યાદ રાખતા છે ત્યાં. મોટરના પાઠ કે શું કહીએ, ભાગ, કેટલાય પાઠ ને કેટલાય ભાગ, ત્યારે કોઈના યાદ રહે. તમારી કેટલું યાદ રહે લોટાનું? હા 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 એમાં બહુ નથી, તો છે થોડું, પણ એનો વિસ્તાર સમજાવવા માટે ઘણું કહેવું પડે. સમજાણું? બાકી તો સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ એની દ્રષ્ટિ થતા એમના કહેલા એ પોતે એના ગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધાનો રાગ આવે ને વ્યવહાર કહેવાય. લેવા આ શું કોણ દાસ એટલે ઓલા કુદેવ કુગુરુ કુશાસ્ત્ર સર્વજ્ઞ સિવાયના, સર્વજ્ઞ સાધનારા સિવાયના, સર્વજ્ઞને કહેનારા શાસ્ત્ર સિવાયના બધા નીકળી ગયા. સમજાણું કાંઈ? તેમ કહેવાનું કારણ એ છે કે તેથી જુદા પ્રકારના નિમિત્ત મોટી દશામાં હોઈ શકે. એમાં
સર્વજ્ઞ સિવાય કે સર્વજ્ઞના સાધક ગુરુ સિવાય કે સર્વજ્ઞની વિતરાગતા સિદ્ધ કરનારા શાસ્ત્ર સિવાય અન્યના દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એને હોઈ શકે નહીં. અલ્પજ્ઞ અજ્ઞાનીના કહેલા તત્વો, અજ્ઞાનીની શ્રદ્ધા કે અજ્ઞાનીના કહેલા શાસ્ત્રો. એટલે કે શુભ ભાવ, વ્યવહાર રત્નત્રયનો ભાવ વ્યવહાર હોય છે તો પણ તે ખરું કારણ નથી, સત્યાર્થ કારણ નથી, ઉપચાર કારણ છે, અશુદ્ધ કારણ છે, ગૌણ કારણ છે. મુખ્ય કારણ તો આ છે બરાબર નિશ્ચય. એક ન્યાય ઈ છે જેમ જ્ઞાનમાં સિદ્ધ કર્યું એમ આત્મા શુભ સ્વરૂપ છે. જ્ઞાન ને આનંદ બે જ ગુણની પ્રધાનતા આત્મામાં. આત્મા જયારે પોતે જ આનંદરૂપ છે જે બધા જ્ઞાનરૂપ સર્વજ્ઞ સ્વભાવ સિદ્ધ કર્યો સમજાણો એમ આત્મા આનંદરૂપ છે તેથી આત્માના આશ્રય સુખ પ્રગટ થઈ શકે. એ આનંદરૂપ છે એને આશ્રય આનંદ પ્રગટ થાય. રાગ ને પુણ્ય ને નિમિત્ત કઈ આનંદરૂપ નથી, પોતાના આનંદરૂપ નથી. પુણ્ય પાપ નો વિકલ્પ કે નિમિત્ત કે સંગ્રહણ કે દેવગુરુ શાસ્ત્ર એ આ આનંદ છે. એ આનંદ એમાં નથી. આ આનંદ જે આત્મામાં છે એના આશ્રય આત્માને આનંદ પ્રગટ થઈ શકે. બરાબર છે. જ્યાં આનંદ છે ત્યાં આનંદની નજર નાખી આનંદ પ્રગટ થાય. જેમાં જ્ઞાન સર્વજ્ઞપણું જ્યાં છે ત્યાં એકાકાર થઈ તો સર્વજ્ઞની પ્રતીત જ્ઞાન ને રમણતા થાય તો સર્વજ્ઞકારી રૂપે પ્રણમે. એમ આત્મા જ પોતે આનંદ રૂપ છે તેથી આત્માના સુખ થાય. પણ કોઈ નિમિત્ત વ્યવહારના આશ્રય સુખ પ્રગટ થઈ. કેમ કે રાગમાં કે નિમિત્તમાં આ આનંદ નથી, આ આત્માનો આનંદ ન્યા નથી. સમજાણું કાંઈ એમ થયું બસ હે ઠીક. અહીં આવો, અહીં આવી જાઓ. સમજાણું કાંઈ નોમ ને રવિવાર છે. કે છે કે આત્મા જેમ સર્વજ્ઞ સ્વભાવી છે તો એને આશ્રય જ્ઞાનની પ્રતીત થઈ સાચી સર્વજ્ઞપણું પ્રગટે. કઈ રાગમાં સર્વજ્ઞપણું નથી, કેમ નિમિત્તમાં સંગણમાં સર્વજ્ઞપણું નથી કે જેને આશ્રય પ્રગટે. એમ આત્મા અતિન્દ્રિય આનંદ નો પિંડ પ્રભુ છે. એ અતિન્દ્રિય આનંદ ને અવલંબે અતિન્દ્રિય આનંદ શબ્દા જ્ઞાન ચારિત્ર ના કારણો પ્રગટે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ આનંદ નો જ અંશ છે. સમજાણું કાંઈ વસ્તુ છે નહીં તો અતિન્દ્રિય આનંદ સુખરૂપ છે, સુખરૂપ આનંદરૂપ. એને આશ્રય દર્શન જ્ઞાન ચારિત્ર થાય. સુખરૂપ હોય, સુખરૂપ હોય એ પૂર્ણ સુખ ને સાધનારી પર્યાય છે. આનંદ રૂપ આત્માની શ્રદ્ધા જ્ઞાન ની શાંતિ એ અપૂર્ણ આનંદ છે. પર્યાય નહીં, વસ્તુ પૂર્ણાનંદ છે, પર્યાય પૂર્ણાનંદ છે. એને પૂર્ણ આનંદ નું કારણ થાય. પણ એ આનંદના આશ્રય વિના પુણ્ય પાપ નો વિકલ્પ વ્યવહાર ને નિમિત્ત એમાં કઈ આનંદ નથી કે એને આશ્રય ઊંચી પ્રગટે. આનંદ ને આશ્રય ઊંચ પ્રગટ થાય છે. સમજાણું? શુભ રાગ છે, વ્યવહાર જે છે, વ્યવહારનું જ્ઞાન, વ્યવહારનું શ્રદ્ધા, વ્યવહારનું રાગ એમાં કઈ આનંદ નથી. અંશે આનંદ નથી. પૂર્ણ આનંદ તો નથી, અંશે નથી. પૂર્ણ આનંદ ભગવાન આત્મા છે. એને આશ્રય દર્શન જ્ઞાન ચારિત્ર અંશે આનંદ પ્રગટ થાય. રાગ ને નિમિત્તમાં અંશે નથી, પૂર્ણ નથી ને અંશે નથી તો એને આશ્રય કોઈ દી સુખ પ્રગટે નહીં. એટલે એને આશ્રય મોક્ષ માર્ગ હોય નહીં. એટલે પૂર્ણ આનંદ રૂપી મોક્ષ એનું કારણ અંશ રાગ ને નિમિત્ત હોઈ શકે નહીં. સમજાણું કાંઈ
નહીં, કેટલા બોલામાં બધા અંદર સમજાય એવા તો લખેલું છે, એના અર્થ થાય થતો. અમારે પંડિતજી દાંત કાઢે કે ઠીક એમ યાદ બેઠા મોટા કરીને. સિદ્ધાંત શું સિદ્ધ કરવો છે? સત્ય કે ભગવાન આત્મા એકલો આનંદનો ગાંગડો છે. આત્મા એક અતિન્દ્રિય ગુણ સંપન્ન, એકે ગુણ થી લો તો આખા ગુણ રૂપી વસ્તુ છે. જેમ પેલું જ્ઞાન થી લીધું જ્ઞાન લઈ લીધો, આનંદ થી લઈ તો આનંદ મૂર્તિ છે, વીરી થી તો વીરી મૂળની મૂર્તિ છે, શાંતિ તો ચારિત્ર્ય મૂર્તિ છે. વસ્તુ 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 એક અખંડ. આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, એનો અંતરમાં એકાગ્ર થાય તો આનંદનો અંશ પ્રગટે. એ આનંદનો અંશ પ્રગટે એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહેવામાં આવે છે. એ પૂર્ણ થાય ત્યારે એને મોક્ષ કહેવામાં આવે છે. પર્યાયનો પૂર્ણ, પર્યાયમાં પૂર્ણ, વસ્તુ તો પૂર્ણ છે, પર્યાયમાં પૂર્ણ જ્ઞાન દર્શન આનંદ સુખ આદિ. સમજાણું કાંઈ? હવે એ સુખની દશાનો અંશ કે અંશીના અવલંબન વિના ન હોય તો અંશી તો આનંદ રૂપ આખો છે. આ રાગને નિમિત્તે કઈ એનો અંશી નથી કે એમાંથી આનંદ પ્રગટે, કે એમાંથી મોક્ષનો માર્ગ આવે, કે એનાથી મોક્ષ થાય, એમાંથી મોક્ષ માર્ગ એનાથી મોક્ષ થાય, એમ છે નહીં. સમજાણું કાંઈ? હવે હવે તો કેવાય છે ને, વિચારમાં વખત રહે બહુ થોડું થોડું. પછી એ તો એક એક ગુણ કોઈ પણ લ્યો ને, મુખ્ય તો જ્ઞાન સુખ થી જ આત્માનું વર્ણન કર્યું બધે ઠેકાણે. મંગળી કર્યું ત્યાં એ ચિદાનંદાય નમઃ. સમજાય છે? કારણ મુખ્ય વસ્તુ જ્ઞાન ને આનંદ, જ્ઞાન પ્રધાન વસ્તુ છે અને આનંદ જગતને જોઈએ છે. એમાં વીર્ય, શ્રદ્ધા, શક્તિનું પૂર્ણતા એ બધું એમાં આવી જાય છે. બીજી રીતે કહીએ, શ્રદ્ધાથી કહીએ તો શ્રદ્ધા નામનો ગુણ આખો આત્મામાં વ્યાપેલો છે, એટલો શ્રદ્ધા સ્વરૂપ જ આત્મા ચાલ્યો. બરાબર. શું કીધું? જેમાં જ્ઞાન ને આનંદ કીધું, એમ આત્મા શ્રદ્ધાનો પિંડલો છે, એટલો સમ્યક દર્શન પર્યાય નહીં, શ્રદ્ધા સ્વરૂપ આખો આત્મા છે. એ શ્રદ્ધા સ્વરૂપ આખો આત્મા એને આશ્રય સમ્યક દર્શન ની પર્યાય પ્રગટે. બરાબર. કે રાગ ને પુણ્યમાં શ્રદ્ધા છે, શ્રદ્ધાનો ગુણ છે, કે એને આશ્રય શ્રદ્ધા પ્રગટે. અને એ રાગ પૂર્ણાનંદી શ્રદ્ધા અહીં પ્રગટી, આખા શ્રદ્ધામાંથી સમ્યક શ્રદ્ધા પ્રગટી, એને પૂર્ણપરમ અવગાઢ સમ્યક એ કેવળ જ્ઞાનમાં એ આનાથી પ્રગટે, રાગમાંથી પ્રગટે. સમજાણું છે ભાઈ? અરે તો ના કઈ આકરા સાથે છે. પણ દુઃખ તો ગૂંચું જડે છે કે નહીં? આ દુઃખ જડાય છે કૃત્રિમ છે, એની પાછળથી આનંદ, એમ કે શું દુઃખ છે કે નહીં? દુઃખ શરીરનું નહીં હો, રાજપાટ નહીં પાછા. એ શરીરમાં ઠીક નથી એવી માન્યતા તે દુઃખ છે કે નહીં? એ દુઃખ છે એ કૃત્રિમ છે. દુઃખ વિકારો ત્રિકાળ ન હોઈ શકે. દુઃખ એ કૃત્રિમ છે, વિકાર છે, અનિત છે, અધ્રુવ છે. તો એ વિકારની પાછળ ત્રિકાળ રહે છે, તેને ધ્રુવ અને આનંદ કહેવામાં આવે છે. પણ આ વિકૃત કોઈ ચીજ અવિકૃત છે એનું વિકૃત હોય કે વિકૃત અવિકૃત નથી એનું વિકૃત હોય? આ લાકડાને દુઃખ હોય? આમાં દુઃખ હોય કેમ? કે આનંદ નથી અંદર. આનંદ હોય ત્યાં આનંદની ઉલટી દશા આનંદ એટલે દુઃખ હોય. સમજાણું કાંઈ? કિશોરભાઈ સમજાય છે કે નહીં? આમાં આને દુઃખ છે. કોને દુઃખ છે? આત્માની પર્યાયમાં દુઃખ છે. દુઃખ એ વિકૃત પણ બતાવે છે, આકુળતા બતાવે છે. એ દુઃખ એક રૂપ રહેતું નથી એટલે કે એ અનિતતા બતાવે છે. એક રૂપ રહેતું નથી એટલે એ અનિતતા અને આકુળતા કૃત્રિમ છે.
તો એ કોઈ આનંદ ન ત્રિકાળ છે, એની ઉલટી ઉલટી વ્યવસ્થા છે. એ જ આનંદને સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? સમજાય? લોજિક થી તો ન્યાય થી તો આ છે, સિદ્ધ કરે છે. હા, દુઃખ નો ખ્યાલ આવે તો આ આનંદ છે, બીજો એમ ખ્યાલ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? કે આનંદ નું જ્ઞાન થાય ત્યારે દુઃખ નું જ્ઞાન પછી વ્યવહાર કહેવામાં એમ કે છે. આ તો શ્રદ્ધા લીધું એમ દરેક ગુણની એવી છે. ભગવાન આત્મા શાંત રસનો પિંડ ચારિત્ર છે. શાંત શાંત અકસાય સ્વરૂપ છે. અકસાય નો પિંડલો પ્રભુ આત્મા છે. એને આશરે અકસાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય. અકસાય એટલે શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય. પણ એ અકસાય ચારિત્ર નો આધાર આ અકસાય દ્રવ્ય હોય, વિકલ્પ આધાર હોય ને. રાગમાં અકસાય પણ છે કે જે રાગ અકસાય પોતે વર્તમાન હોય પછી અકસાય નું કાર્યનું કારણ થાય. સમજાણું કાંઈ આમાં? આ તો નિશ્ચય ને વ્યવહાર બે ના કાર્ય કારણની વાત આ બધી અમારે આવી જાય. એ છે કે આત્મા શું કે એના એ પ્રમાણે પાછળ લઈ લેવું બધું. શાંતિ, શ્રદ્ધા, સમજ્યા છે? વીર્ય, વીર્યની મૂર્તિ પ્રભુ છે. એટલું બળની મૂર્તિ, શક્તિનું આખું બળ. એ બળને આશરે બળ વાળું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સમ્યક બળ પ્રગટે. હે ભીત અલગ તો હજી તો ઈ બળ કહેવાય. હે આ તો વિકલ્પમાં પણ બહુ નથી એમ સિદ્ધ કરવું છે. બીજાને હલાવવાની વાત ક્યાં છે? ખરું બળ વિકલ્પમાં નથી. બળવંત બળવંત શું કહેવાય છે? બળ બળ એ શું કહેવાય? છોડનું નામ કહેતા હતા ને, પેલું છોડ નતો પ્રવચન સારમાં પ્રવચન છોડનું નામ કહેતા બળ. હે પણ નામું એટલું બળ જ, બીજો શબ્દ નહીં એવું કહેતા હતા તમને કે આ બળ નું જપ નામ હતું બીજું વિશેષણ થોડું. એ બળ નું ઝાડ કે કહેવાય, આને બળ કહેવાય. હે કેવું? હા એ બળ ના બીજ ખાય એમાં બળ નો બીજ તો આ આત્મા છે. વીર્ય નો પિંડ આખો એકલી વીર્યની કાથળી ભગવાન છે. એ વીર્યની મૂર્તિ વીર્ય બળ જે આત્માનું છે એને આશરે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નું વીર્ય પ્રગટ થાય. પુણ્ય રાગમાં બળ છે કે એને આશરે પ્રગટ થાય, અને રાગ નો બળ છે કે રાગ ને આશરે મોક્ષ થાય. પૂર્ણ વીર્ય મોક્ષ એટલે પૂર્ણ વીર્ય. પૂર્ણ વીર્ય રાગ ને આશરે થતા છે. પૂર્ણ વીર્ય ના આશ્રય થયેલું વીર્ય થી પૂર્ણ વીર્ય નું કારણ થાય. સમજાણું કાંઈ? પછી 5 નો બહુ લેખ લ્યો કે મોક્ષ માર્ગ તો એક છે, વિશેષણ બેઠા. જય જીનેન્દ્ર જ્યોતિબેન, તમે સ્ટાર્ટ કરી શકો. જય જીનેન્દ્ર બધાને. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવસાહૂણમ, દીન ભુવન મે સાર વિતરાગ વિજ્ઞાનતા, શિવ સ્વરૂપ શિવકાર, નમઃ ત્રિયોગ સંહારી કે. છોડાળા ગ્રંથ બિરાજમાન છે. પૂજ્ય ગુરુદેવશ્રી નું આપણે આજે અત્યંત માર્મિક પ્રવચન ત્રીજી ઢાળ ની પહેલી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી નું પ્રવચન હમણાં આપણે સાંભળ્યું. બહુ જ સરસ પ્રયોજનભૂત વિષય આવ્યો. બીજી ઢાળમાં સંસારમાં પરિભ્રમણનું જે કારણ છે એ કારણની ચર્ચા વિસ્તારથી આવી હતી. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને
મિથ્યા ચારિત્ર એ સંસારમાં પરિભ્રમણનું મૂળ કારણ છે. હવે એનાથી છૂટવા માટેનો જે ઉપાય છે એ ઉપાય આગળની ધારોમાં પંડિત દોલતરામજી બહુ જ સુંદર રીતે સરળ ભાષામાં આપણને સમજાય એ રીતે પ્રસ્તુત કર્યો છે. પ્રથમ જે ત્રીજી ઢાળ છે એમાં સમ્યક દર્શનનું વર્ણન છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ જે પરિણમન છે એ પરિણમન જ ખરેખર જે દુઃખ છે એના અભાવનો ઉપાય છે. જ્યાં સુધી જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે નહીં પરિણમે, એટલે કે હું આત્મા છું એવી શ્રદ્ધા, પોતાના સ્વભાવ સંબંધીનું જ્ઞાન અને પોતાના સ્વભાવમાં સ્થિરતા જ્યાં સુધી નહીં પ્રગટ થાય ત્યાં સુધી ખરેખર જીવ મોક્ષ માર્ગમાં પ્રયાણ નહીં કરે. આજે આખું પ્રવચન જે હતું એ આખા પ્રવચનમાં મુખ્ય 3 બિંદુ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ 3 બિંદુને લઈને ચર્ચા કરી. જો આપણી સામે આ પોઈન્ટ છે એમાં સૌથી પહેલો જ પોઈન્ટ એ છે કે ખરેખર મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગ 2 પ્રકારનો નથી, પરંતુ મોક્ષ માર્ગનું નિરૂપણ 2 પ્રકારથી થાય છે. મોક્ષ માર્ગનું નિરૂપણ 2 પ્રકારે છે. મોક્ષ માર્ગ કેટલા બધા શબ્દ આવ્યા, યથાર્થ, ભૂતાર્થ, સત્યાર્થ, શુદ્ધ, મુખ્ય, તે, નિશ્ચય, ખ્યાલ આવે છે? તો એ અનુપચાર મોક્ષ માર્ગ એ જ ખરેખર મોક્ષ માર્ગ છે. અને એ મોક્ષ માર્ગ પ્રગટ થાય છે મોક્ષ સ્વરૂપી શુદ્ધાત્માના આશ્રયથી. 3 વાર મોક્ષ સ્વરૂપી શુદ્ધાત્મા, અનાદિ અનંત રહેવા વાળો જ્ઞાયક ભાવ, અનાદિ અનંત રહેવા વાળો પારણામિક ભાવ, અનાદિ અનંત રહેવા વાળો શુદ્ધ સ્વભાવ કારણ પરમાત્મા, ભગવાન આત્મા, કારણ પરમાત્મા. હવે એના આશ્રયથી પ્રગટ થાય છે નિર્મલ પરિણતિ, નિશ્ચય મોક્ષ માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, સંવર, નિર્જરા, મોક્ષ, સાધક દશા, સાધ્ય દશા એ ધ્યેયના આશ્રયથી પ્રગટ થાય છે. અને એ પ્રગટ થતા અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે. જે ત્રિભુવન में जीव अनंत सुख चाहे दुख ते भयवन, એ સુખ જે ચાહતા હતા, એ જગતમાં જે સુખ ગોતતા હતા, એ સુખ પોતાના સ્વભાવના આશ્રયથી પ્રાપ્ત થયું. એની પ્રાપ્તિ થવી એનું જ નામ નિશ્ચય મોક્ષ માર્ગ છે. એ અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થવી એ અતિન્દ્રિય સ્વભાવના આશ્રયથી એ ક્યારે થશે? જ્યારે હું આત્મા છું એવી શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા થશે ત્યારે, જ્યારે વીર્યમાં સ્વરૂપની રચના થશે ત્યારે. તો એ મોક્ષ માર્ગ, એ નિશ્ચય મોક્ષ માર્ગ. હવે અહીંયા બહુ સરસ પછી ગુરુદેવશ્રીએ બધી વાત લીધી કે એ નિશ્ચય મોક્ષ માર્ગની સાથે રહેલો જે શુભ રાગ છે, જે 7 તત્વનું શ્રદ્ધાન છે, જે સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન છે, એને સહચર વ્યવહાર મોક્ષ માર્ગ નો ઉપચાર કરવામાં આવે છે. ખરેખર વ્યવહાર મોક્ષ માર્ગ એ ખરો વ્યવહાર મોક્ષ માર્ગ એ ખરો મોક્ષ માર્ગ નથી. જેવી રીતના કેળાની સાથે રહેલી છાલ, કેળાની સાથે રહેલી છાલ, એ કેળું જેમ જેમ ખાતા જઈએ, કેળાનું સેવન જેમ જેમ થતું જાય એમ એ છાલ આપણે કાઢતા જઈએ. એવી રીતના જેમ જેમ પોતાના આત્માની પ્રતીતિ પૂર્વક જીવ પોતાના સ્વભાવમાં ઠરતો જાય, શ્રદ્ધાન પૂર્વક ચારિત્ર રૂપ પરિણમન થતું જાય અને સંયમનો માર્ગ અંગીકાર કરતા, મુનિ અવસ્થા ધારણ કરતા સ્વરૂપમાં સ્થિર વધારે ને વધારે થતો જાય, તો આજે શુભ રાગ છે, 28 મૂળ ગુણ પાલન કરવાનો જે રાગ છે, 7 તત્વની શ્રદ્ધા છે, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે, એ રાગ ઘટતો જાય છે. અને જ્યારે પોતાના સ્વભાવમાં જ્યારે ઉપયોગ પરિપૂર્ણપણે લીન થઈ જાય તો એ રાગનો અભાવ થઈ જાય છે અને જીવ પોતાના સ્વભાવમાં સ્થિર થતા નિર્વાણ પદની પ્રાપ્તિ કરે છે. જે આજનો બહુ માંગલિક દિવસ છે, આપણને બધાને ખ્યાલ છે કે આપણા અંતિમ શાસન નાયક મહાવીર ભગવાન ભરત ક્ષેત્રમાં 30 વર્ષથી સમોશરણ સહિત લગાતાર વિચરી રહ્યા હતા અને વસ્તુનું પ્રતિપાદન કરી રહ્યા હતા. શું પ્રતિપાદન કર્યું ભગવાને 30 વર્ષ? આ નિશ્ચય મોક્ષ માર્ગનું જ પ્રતિપાદન કર્યું. નિશ્ચય મોક્ષ માર્ગ એના આશ્રયથી પ્રગટ થાય છે એવા નિશ્ચય સ્વભાવનું પ્રતિપાદન કર્યું. અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતાની ઘોષણા કરી. 6 દ્રવ્યનું સ્વરૂપ સમજાયું, 7 તત્વનું સ્વરૂપ સમજાયું, દ્રવ્ય ગુણ પર્યાયાત્મક વસ્તુનું
બંધારણ સમજાયું, નિમિત્ત ઉપાદાન નિશ્ચય વ્યવહાર ક્રમબદ્ધ પર્યાય ચાર અભાવ પાંચ ભાવ ગુણસ્થાન માર્ગના સ્થાન જેવા કર્મ સિદ્ધાંત ત્રણ લોકનું સ્વરૂપ સંપૂર્ણ જે વિશ્વની વ્યવસ્થા છે અને વસ્તુની વ્યવસ્થા છે એ 30 વર્ષ સુધી લગાતાર ભગવાને સમોષણમાં બિરાજમાન થઈ એનો ઉપદેશ આપ્યો, એ પ્રતિપાદન કર્યું, ગંધર્વોએ ઝીલ્યું, આચાર્યોએ લિપિબદ્ધ કર્યું અને આપણા અહોભાગ્ય કે આવા પંચમ કાળમાં પૂજ્ય ગુરુદેવશ્રીને માતાજી દ્વારા આપણને આ તત્વ આપણી ભાષામાં હાથમાં રાખેલા આવડા સમાન આપણને પ્રાપ્ત થયું છે. ખરેખર આપણે કહીએ ને કે એક 30 વર્ષ સુધી એવરી સિંગલ ડે 7 કલાક અને 12 મિનિટ દિવ્ય ધ્વનિ છૂટી રહી હતી. એવરી ટાઈમ 3 વાર દિવ્ય ધ્વનિ છૂટે મિનિમમ, અને અકાળે છૂટે તો અડધી રાતના પણ છૂટે તો 4 વાર છૂટે. તો જ્યારે દિવ્ય ધ્વનિ ખરે તો એવરી ટાઈમ 2 કલાક અને 24 મિનિટ, ધેટ ઇઝ 6 ઘડી એ દિવ્ય ધ્વનિ છૂટે. 6 ઘડી, એક ઘડી 24 મિનિટની હોય તો એ 6 ઘડીને તમે 24 મિનિટ સાથે મલ્ટીપ્લાય કરો તો 144 મિનિટ આવે, અને એને તમે આર્સમાં કન્વર્ટ કરો તો 2 કલાક અને 24 મિનિટ એવરી સિંગલ ટાઈમ. એ 30 વર્ષ સુધી ઇન્દ્રભૂતિ ગૌતમ ગંધર પરમાત્મા ભગવાનની વાણી સમોષણમાં ઉભા રહીને ઝીલી રહ્યા હતા. સવારના ભગવાન નિર્વાણ પામ્યા, મહાવીર સ્વામી પાવાપુરીથી સમ શ્રેણીએ વિરાજમાન થયા, અશરીરી સિદ્ધ પદને પામ્યા, અને હમણાંના સમયે એટલે થોડી વાર પહેલા ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. વિચાર કરો, ખરેખર મહાવીર ભગવાનનો નિર્વાણ મહોત્સવ કોઈ સાચા અર્થમાં કોઈએ ઉજવ્યો હોય તો એમના શિષ્ય ગૌતમ સ્વામીએ ઉજવ્યો. અને આપણે પણ એમાંથી એક બોધ લેવાનો છે કે 45 વર્ષ સુધી પૂજ્ય ગુરુદેવશ્રીએ જે તત્વનું પ્રતિપાદન, મહાવીર ભગવાને જે સિદ્ધાંતોનું નિરૂપણ, વસ્તુની વ્યવસ્થાનું નિરૂપણ કર્યું હતું, એને ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી જે ગુરુદેવશ્રીએ એક ધારા પ્રવાહ ડંકાના ચોટે, સમજાય છે, આત્મામાં જે અનાધિકારથી જે ભૂલ, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, પર સંબંધી જે સુખ બુદ્ધિ પડી, કર્તા બુદ્ધિ પડી, ભોક્તા બુદ્ધિ પડી છે, એના પર પ્રહાર કરીને જે મૂળ માર્ગ છે, મૂળ માર્ગનું પ્રતિપાદન આ પહેલી ગાથામાં પણ આ 6 ડાળામાં આજે વિષય આવ્યો છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. એમાં નિશ્ચય સમ્યક દર્શન કોને કહેવાય અને એ નિશ્ચય મોક્ષ માર્ગ કોને કહેવાય એનું નિરૂપણ આવ્યું છે. ગઈકાલે આપણે કહીએ ને ધન્ય તેરસ, આસોવત તેરસ, આજે આસોવત 14 અને સોરી પરમ દિવસે તેરસ, ગઈકાલે 14 અને આજે નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ. 3 ઇમ્પોર્ટન્ટ ડેઝ. રૂપ આપણે કહીએ ને ગઈકાલનો દિવસ હતો રૂપ 14, એની પહેલા ધન્ય તેરસ. ધન્ય હતી એ તેરસ જે દિવસે આપણને સવારમાં મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિ અંતિમ વાર સાંભળવા મળી. એમ વિચારો, આપણે પણ ત્યાં હશું કદાચ, આપણે પણ ત્યાં એમના સમોષરણમાં રોજના શ્રોતા હશું. જેમ સુવર્ણપુરીમાં ઘણા જીવો 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ સુધી લગાતાર ગુરુદેવશ્રીના સાનિધ્યમાં રહીને તત્વનું શ્રવણ કર્યું, તો એ તમે, હું આજે જ વિચારતી હતી કે જે દિવસે ગુરુદેવશ્રીનો આપણે કહીએ ને સ્વર્ગમાં પ્રયાણ થયું, દેવગતિમાં પ્રયાણ થયું, ત્યારે એ દિવસ કેવો, એ સોનગઢમાં એ દિવસ કેવો લાગ્યો હશે. ખરેખર આ દિવસ વિયોગનો દિવસ છે. જો આ મિશ્ર ફિલિંગ, ઘણા એમ કે કેવી રીતના દિવાળી ઉજવવી અને દીપાવલી ઉજવવી કેવી રીતના, સેડ રહેવું, ખુશીનો પર્વ છે, દુઃખનો પર્વ છે, ખરેખર મિશ્ર છે. બનામ મિશ્ર, ભાવ મિશ્ર પ્રણામ છે આમાં. કારણ કે ખુશીની વાત એ છે કે જે જીવ 4 ગતિમાં અનાધિકારથી પરિભ્રમણ કરી રહ્યો હતો, આજે એ જીવના 4 ગતિમાંથી પંચ પરાવર્તનમાંથી 24 આપણે કહીએ ને 84 લાખ યોની, 84 લાખ યોનીમાંથી મુક્તિ મળી. તો ખુશીનો પર્વ છે કે આપણા ભગવાન મુક્ત થયા, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મથી મુક્ત થયા, અનિશ્ચય મોક્ષ માર્ગ ઉપર પ્રયાણ કર્યું, સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી. 10 બહુ પહેલા સિંહની પર્યાયમાં, એની પહેલા પણ થયું હતું પણ એની પહેલા છૂટી ગયું, પરંતુ સિંહની પર્યાયમાંથી એ પ્રતિહત ધારાએ અખંડ રૂપે રહ્યું. ત્યારે વાસુપૂજ્ય ભગવાનનો કાળ ચાલુ હતો, વાસુપૂજ્ય ભગવાન તીર્થંકર તરીકે બિરાજમાન હતા, જ્યારે સિંહની પર્યાયમાં મહાવીર ભગવાનને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ હતી. અમિત પ્રભ અને અમિત તેજ નામના મુનિરાજ આકાશમાંથી આવ્યા અને એમને ઉપદેશ આપ્યો.
ખ્યાલ આવે છે? તો એ ખરેખર જે યાત્રા ચાલુ થઈ હતી, શ્રદ્ધાનું પરિવર્તન, મોક્ષ માર્ગની યાત્રા તો વાસુપૂજ્ય ભગવાનના સમયે થઈ ગઈ હતી. અને એના પછી તમે વિચારો કે આટલા બધા તીર્થંકર થઈ ગયા, 13 નંબરના તીર્થંકર થી લઈને 23, અને એના પછી ચારિત્રની જે પૂર્ણતા છે એ મહાવીરના બહુમાં થઈ. તો આ એક ઘણી બધી ચર્ચા છે કરવા માટે, આપણી પાસે સમય ઓછો છે. તો આજનો વિષય, આજનો પર્વ અને જે 3 દિવસ, તો ધન્યતેરસ ના દિવસે આપણને ભગવાનની વાણી અંતિમ સાંભળવા મળી. 2 દિવસ એમનો યોગ નિરોધનો કાળ રહ્યો. બે દિવસ એમનો યોગ નિરોધનો કાળ. બધા તીર્થંકરનો યોગ નિરોધનો કાળ અલગ અલગ હોય છે. સામાન્ય કેવડી માટે યોગ નિરોધ એટલે કે 14મું મૂળસ્થાન આવી જાય અને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ જાય. 5 હસ્વાક્ષર બોલે એટલો સમય લાગે એ સામાન્ય કેવડી માટેનો યોગ નિરોધનો કાળ છે. પરંતુ તીર્થંકરો માટે યોગ નિરોધનો કાળ થોડો લાંબો હોય છે. યોગ નિરોધમાં શું થાય છે કે યોગ નિરોધમાં વાણી બંધ થઈ જાય છે, અને જ્યાં નિર્વાણ જ્યાંથી પામવાના હોય એ સ્થળ ઉપર, એ સ્થાન ઉપર, એ જગ્યા ઉપર, એ પ્લેસ ઉપર એ તીર્થંકરનો જીવ યાર કરીને પહોંચી જાય. કોઈ વિકલ્પ નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ પ્લાનિંગ નથી. આ બધું સહજ થાય છે. ભગવાન વિતરાગી છે, ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન અરિયંત અવસ્થામાં બિરાજમાન છે. પરંતુ તીર્થંકર જે રીતના આદિનાથ ભગવાનનો યોગ નિરોધનો કાળ હતો 1 મહિનાનો, તો 1 મહિના પહેલા અને કૈલાશ પર્વતથી મોક્ષ પામ્યા. આ તો ઊંડા અવસર પીણી પંચમ કાળના કારણે આ બધો અપવાદ થયો છે. ખરેખર તો 24 તીર્થંકર જેટલા થઈ ગયા ને થશે એ બધા, અને હમણાં પણ 20, અને સમ્યક શિખરથી મોક્ષે ગયા. શાશ્વત સિદ્ધિધામ છે. આ તો અપવાદ થયો એટલે માટે મહાવીર ભગવાન પાવાપુર પહોંચ્યા અને કૈલાશ ગીરી ઉપર આદિનાથ 1 મહિના પહેલા પહોંચી ગયા અને ત્યાં વાણી બંધ થઈ ગઈ. અને અહીંયા 2 દિવસ, તો 13 અને 14, તો ગઈકાલે રૂપ 14 હતી. ગઈકાલે પ્રભુ નું રૂપ ભલે દિવ્ય ધ્વનિ ના સાંભળવા મળી, પણ ભગવાનના દર્શન તો મળ્યા. આપણે, હું આજે સ્વાધ્યાયમાં કીધું અહીંયા પણ કે એમ ઇમેજિન કરો કે આપણે ત્યાંના નાગરિક છે, શ્રાવક છે, સમજાય છે. આપણે લગાતાર ઘણા વર્ષોથી એમની દિવ્ય ધ્વનિ સાંભળતા હતા. એ સમયમાં આપણે પહોંચી જઈએ તો આપણને લાગે ઓહો હો. આજે પણ આપણે અપેક્ષા થઈ ગયા કે ભગવાન બોલશે, ભગવાનની વાણી છૂટશે, પણ ના, ભગવાન ના બોલ્યા. ખ્યાલ આવે છે? વાણી ના કીરી, પરંતુ રૂપ, એમના દર્શન થયા. એમના પરમ ઔદારિક શરીરમાં બિરાજમાન અરિયંત ભગવાનના દર્શન થયા. ખ્યાલ આવે છે? અને આજે સવારના નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ, સમજાય છે. અને અશરીરી દશા પામ્યા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ન કર્મથી રહિત એ ચૈતન્ય ઘોડો. પૂજ્ય ગુરુદેવશ્રીનું આજનું માંગલિક પ્રવચન હતું, પ્રાસંગિક પ્રવચન. તો એમને બહુ સરસ વાત કરી કે સિદ્ધ દશા અહીંયા જ પ્રગટ થાય છે. અને એક સમયમાં જો આ પૂતગલનો ભરોસો જો કેવો છે, કઈ છે ભરોસો? કઈ જ નતું, હને? પરંતુ આ અણુ અણુ કણ કણ જનની સ્વતંત્રતા મહાવીર ભગવાને શીખડાવી. પૂજ્ય ગુરુદેવશ્રીએ દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ શીખડાયું કે જો આ પરમાણુનું, આ ભાષા વર્ગણાનું, આ શબ્દનું એક એક પરમાણુ સ્વતંત્ર છે. પોઈન્ટ સમજાય છે? આ આહાર વર્ગણા અને ભાષા વર્ગણા એકબીજામાં કઈ ના કરી શકે. તો આત્મા શબ્દ ના બોલ્યા, ન બોલાયું, સમજાય છે? અને અવાજ બંધ થઈ ગયો, અવાજ ચાલુ થયો, ઉધરસ આવી, આમ થયું, તેમ થયું. આ આપણને તત્વજ્ઞાન અંદરમાં વણાઈ જાય ને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે, તો આપણને યાદ કરવું પડે એને યાદ આવ્યા વગર રહે નહીં કે એક દ્રવ્યના એક ગુણની એક પર્યાય કેવી સ્વતંત્ર. This like practice makes us capable of doing practical. આપણે તત્વજ્ઞાન જેટલો પ્રેક્ટિસ, એટલે અભ્યાસ કરશું એટલું પ્રેક્ટિકલ કરવા માટે બહુ ઈઝી થઈ જશે. કારણ કે પ્રેક્ટિકલમાં 2 દ્રવ્ય ભિન્ન તો છે, રાગ અને જ્ઞાન ભિન્ન તો છે, દ્રવ્ય અને પર્યાય ભિન્ન તો છે, અને 2 તત્વ ભિન્ન તો છે. ખાલી સ્વીકારવાના છે, અને સ્વીકારતા કરતા બુદ્ધિ ના તૂટે અને અકર્તા સ્વભાવની દ્રષ્ટિ ના થાય એવું બને નહીં. તો ગઈકાલે ભગવાનનું રૂપ જોવા મળ્યું, પરંતુ આજે સવારના પહોંચ્યા તો નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે સિદ્ધ દશા પ્રગટ થઈ ગઈ. એટલે ગુરુદેવશ્રી કહેતા હતા કે સિદ્ધ દશા અહીંયા જ પ્રગટ થાય છે, ઉપર નથી થતી ત્યાં જઈને.
તનુવાત વલયમાં નથી થતી, લોકના અગ્રભાગમાં તો એ એક સમયમાં પહોંચે છે, સિદ્ધ થઈને પહોંચે છે, સિદ્ધ થઈને પહોંચે છે, સમય ભેદ નથી, જે સમય સિદ્ધ એક સમયે લોકના અગ્રભાગમાં જઈને પહોંચે છે, બિરાજમાન થઈ જાય છે અને સાદી અનંત કાળ સુધી હવે અવ્યાબાદ સુખને ભોગવશે. આપણે કહીએ ને 2551 વર્ષ પૂરા થયા અને 52મું વર્ષ બેઠું. 2551 વર્ષથી એ જીવ ત્યાં પાવાપુરીની ઉપર જોવો તો સમશ્રેણીએ મહાવીર ભગવાનનો જીવ ત્યાં અશરીરી સિદ્ધ દશામાં બિરાજમાન છે. અવ્યાબાદ સુખને અનંતકાળ ભોગવશે. આજે પહેલી ગાથા છે એને સાર્થક કરી ગયા. જે ત્રિભુવન में जीव अनंत सुख चाहे दुख ते भयवन. सुख ચાહતા તને સુખની પ્રાપ્તિ થઈ ગઈ. સુખ સ્વભાવી આત્માના આશ્રયથી એવો શુદ્ધાત્મા અંદરમાં બિરાજમાન છે અને એ નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ છે. એની સાથે રહેલો જો અહીંયા જે ચાર્ટ બનાવ્યું છે એમાં પૂર્વચર વ્યવહાર અને સચર વ્યવહારની વાત કરી કે ભાઈ સમ્યક દર્શન થાય એની પહેલા સમજાય છે તત્વજ્ઞાન, તત્વ અભ્યાસ, સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન, એ પ્રકારનો શુભ રાગ, મંદ કષાય, 5 લબ્ધિ, પાત્રતા, યોગ્યતા, વૈરાગ્ય, વિરક્તા, ચિંતન, મંથન, આ પ્રકારનો પૂર્વચર વ્યવહાર. અને વ્યવહાર નામ ક્યારે પામશે? જ્યારે સમ્યક્ત્વની નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થશે તો એ પૂર્વચર વ્યવહાર અને પછી ઉપયોગાત્મામાંથી જ્યારે જ્ઞાનીનો બહાર આવશે તો સહચર વ્યવહાર અને સાથે સાથે રહેલો શુભ રાગ. સમજાય છે? એ શુભ રાગને સહચર વ્યવહાર કહેવામાં આવે છે. પરંતુ નિશ્ચય વગર કેટલી વાર ગુરુદેવજી બોલ્યા કે નિશ્ચય વગર વ્યવહાર તો ખરેખર વ્યવહાર જ નથી, વ્યવહાર લાગુ પડતું જ નથી. 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કરી લો, દ્રવ્યલુંગી બની જાઓ. સમજાય છે? 9મી ગ્રેવિક અનંતવાર જઈ આવો તો પણ ખરેખર એ વ્યવહાર નામ પામતું નથી. કારણ કે નિશ્ચય એકડા વગરના મીંડામાં એકડો ન હોય તો મીંડાની કોઈ કિંમત નથી. વર વગરના જાનને જાન નહીં કહીએ માણસોનું ટોળું કેશું. એવી રીતના બીજ આવ્યા વગર વૃક્ષની પ્રાપ્તિ નહીં થાય અને નીવ વગર મહેલની પ્રાપ્તિ નહીં થાય. એવી રીતના સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વગર ખરેખર જીવને મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. આ તો વચ્ચે આવતો શુભ રાગ છે. જ્ઞાનીને એનું કર્તૃત્વ નથી, જ્ઞાનીને એનું ભોક્તૃત્વ નથી, સ્વામિત્વ નથી. એ પર્યાય માત્રનું કર્તૃત્વ તૂટી ગયું છે, પરંતુ અસ્થિરતાજન્ય રાગ આવે છે. એને જાણે છે પરંતુ એના કરતા નથી થતા, એને મોક્ષ માર્ગ નથી માનતા. આજે સવારના મેં માર્મિક ચર્ચા કરી હતી કે ભાઈ પાપ ભાવથી તો જગત છોડાવશે, પાપ ભાવની તો જગત નિંદા કરશે, પરિવાર વાળા નિંદા કરશે, છોડાવશે, પરંતુ પૂજ્ય ગુરુદેવ શ્રી દિગંબર ધર્મ જીન શાસન વગર પુણ્ય ભાવ કોઈ નહીં છોડાવે. પુણ્ય ભાવની પ્રશંસા કરશે, પુણ્ય ભાવમાં અટકાવશે, પુણ્ય ભાવની વૃદ્ધિ કરાવશે. તમે જોજો, ખ્યાલ આવે છે? પરંતુ એક જીન શાસન છે જે પુણ્ય અને પાપથી રહિત શુદ્ધ ભાવમાં આપણને લઈ જાય છે. તો આપણે એવા મંગળ ભાવમાં પહોંચીએ, અકર્તા સ્વભાવની અનુભૂતિ કરીએ, નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થાય. કેટલી બધી ગુરુદેશે આજે ચર્ચા માર્મિક એક પ્રવચન સમ્યક દર્શન માટે એક પ્રવચન કાફી છે. તો આપણે સમ્યકની પ્રાપ્તિ કરી નિર્વાણ પદ પ્રાપ્ત મહાવીર ભગવાનનું સ્મરણ કરી એમના જીવનમાંથી અનેક શીખ શીખીને આપણે આ માર્ગ પર આગળ વધીએ એવી મંગળ ભાવના સાથે હમણાંની વાત પૂરી કરું છું. હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. અચ્છા, એક થોડા વિષય ભાવશ્રુત જ્ઞાનનો રહી ગયો. કોઈ પ્રશ્ન એ સંબંધી હોય કે જ્યારે સમ્યક જ્ઞાન થાય, સમ્યક દર્શન પૂર્વક, તો એ ભાવશ્રુત જ્ઞાન કહેવાય. અને એ ભાવશ્રુત જ્ઞાનના બે ભેદ પડે છે, પ્રમાણ અને નય. તો એ પ્રમાણ અને નયના ભેદ જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે જ થાય. એના પહેલા પ્રમાણ જ્ઞાન ન હોય, નય જ્ઞાન ન હોય, નિશ્ચય ન હોય, વ્યવહાર ન હોય, દ્રવ્યનું સાચું જ્ઞાન નથી તો પર્યાયનું જ્ઞાન નથી. આપણે એમ કહીએ ને કે અમે તો જગતને જાણ્યું પણ આત્માને ન જાણ્યું. અરે તે આત્માને નથી જાણ્યું તો તે જગતને પણ નથી જાણ્યું. આપણે કહીએ ને બધું જાણ્યું પણ આત્માને ન જાણ્યું, બધું જાણ્યું પણ આત્માને ન જાણ્યું. અરે તે એકને નથી જાણ્યું તો કોઈને નથી જાણ્યું. એટલે માટે પ્રમાણ જ્ઞાન, નય જ્ઞાન, નિશ્ચય જ્ઞાન,
વ્યવહાર જ્ઞાન એ શુદ્ધ ઉપયોગ શુદ્ધ આત્માના આશ્રયથી સમ્યક દર્શન થાય ત્યારે જે ભાવશ્રુત જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન એ ભાવશ્રુત જ્ઞાન રૂપે પ્રણમે છે અને ભાવશ્રુત જ્ઞાન જ્યારે થાય ત્યારે પ્રમાણ એ અનુભવના કાળમાં આજે ગુરુદેવજી બોલ્યા અનુભવના કાળમાં એ જ્ઞાન પ્રમાણ થાય છે અને નય જ્ઞાનનો જન્મ થાય છે પણ પ્રમાણ નયના વિકલ્પ નથી ત્યાં પરંતુ ખરેખર અનુભવના કાળમાં નિમિત્ત ઉપાદાનની સંધિ નિશ્ચય વ્યવહાર દ્રવ્ય પર્યાયનું જ્ઞાન સાત તત્વની શ્રદ્ધા દેવશાસ્ત્ર ગુરુની સાચી શ્રદ્ધા પણ અનુભવના કાળમાં થાય છે વિકલ્પ નથી આત્માને જાણ્યું તો એને સાચા દેવશાસ્ત્ર ગુરુની પણ સાચી શ્રદ્ધા એને ત્યારે થઈ કે ખરેખર દેવ કોને કહેવાય ગુરુ કોને કહેવાય અને શાસ્ત્ર કોને કહેવાય દ્રવ્યને જાણ્યું તો પર્યાયનું જ્ઞાન ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન એ રીતનું આખું જ્ઞાન સમ્યક પ્રમાણ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન તો સંપૂર્ણ દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુનું જ્ઞાન થતા સમજાય છે નિશ્ચય વ્યવહાર નયનો જન્મ થાય છે તે અનુભવના કાળમાં એ પ્રમાણ નયનો જન્મ નિશ્ચય વ્યવહારનો જન્મ શુદ્ધોપયોગ પૂર્વક પછી એ શુભ રાગને ગુરુદેવજી આજે બોલ્યા પછી એ શુભ રાગ વ્યવહાર નામ પામશે ત્યારે શુદ્ધોપયોગ હોય તો એ શુભ રાગ વ્યવહાર નામ પામશે એના પહેલા એ વ્યવહાર નામ નહીં પામે એટલે ખરેખર નિર્ણય એ કારણ અને જ્ઞાન એ કાર્ય છે અને ખરેખર એ મોક્ષ માર્ગ તો એક જ છે એનું નિરૂપણ બે પ્રકારથી કરવામાં આવ્યું છે 4 પોઈન્ટ થઈ ગયા છે આમાં હવે 5મો પોઈન્ટ લેશે જે ગાથા ચાલી એમાં 4 પોઈન્ટ થયા હવે 5મો પોઈન્ટ બીજા પ્રવચનમાં આવશે ચાલો હવે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો કોઈ મુમુક્ષુને કોઈ બી પ્રશ્ન હોય આજનો રિલેટેડ ટોપિકનો તો તમે પ્લીઝ હેન્ડ રેઝ કર્યો તમને અનમ્યુટ કરશું અમે લોકો જય જીનેન્દ્ર. હા જય જીનેન્દ્ર એક તો પ્રમાણ જ્ઞાન નું જે છે એ થોડુંક વધારે ફાસ્ટ માં ચાલી ગયું પ્રમાણ જ્ઞાન એટલે શું કહેવાય પ્રમાણ જ્ઞાન એટલે સંપૂર્ણ વસ્તુનું જ્ઞાન દ્રવ્ય પર્યાયાત્મક પૂરી વસ્તુનું જે જ્ઞાન થાય એને પ્રમાણ જ્ઞાન કહેવાય હવે એ પ્રમાણ જ્ઞાનનો જન્મ ક્યારે થાય તો કે અનુભવના કાળમાં એ પ્રમાણ જ્ઞાનનો જન્મ જ્યારે હવે સાંભળજો જ્યારે અને એ પ્રમાણ જ્ઞાન સાથે નય જ્ઞાનનો પણ જન્મ જરા વાતને બરાબર સમજજો અનુભવના કાળમાં દ્રવ્ય પર્યાયાત્મક પૂરી વસ્તુ તો છે પુરુષાર્થ કરે છે પર્યાય નિર્ણય કરે છે પર્યાય સમજાય છે પોતાને ગૌણ કરે છે પર્યાય પોતાને ગૌણ કરે અને પોતાના અંદરમાં રહેલા પોતાના સ્વભાવને મુખ્ય કરે આ મુખ્ય ગૌણની જે આખી જે પદ્ધતિ છે જે પ્રક્રિયા છે અનુભવના કાળમાં યથાર્થ પોઈન્ટ સમજાય છે યથાર્થ મુખ્ય ગૌણ બહારમાં જગતમાં તો અનાદિકાળથી આપણે આપણું જ્ઞાન છે મુખ્ય ગૌણ રૂપે જ પ્રવર્તે મંદિરમાંથી બહાર નીકળ્યા તો 100 ચપ્પલ છે તો 100 ચપ્પલની જોડીમાંથી આપણા ચપ્પલ છે મુખ્ય થશે તો આપણું જે જ્ઞાન છે એ મુખ્ય ગૌણ રૂપે જ પ્રવર્તે but it is going in the wrong direction મુખ્ય ગૌણ પરમાં સ્વપરનો ભેદ કરીને અમુક પર સ્વ અમુક પર જે રીતના ઘર છે તમે જે ઘરમાં બેઠા છો હું જે આ ઘરમાં બેઠી છું મારી માટે તો પર છે તમારી માટે ઘર પર છે પણ આપણે શું કરીએ છીએ આપણા મતિ શુદ્ધ જ્ઞાનમાં હમણાં તો કે ભાઈ જગતના બધા ઘર મારા નથી આ ઘર મારું છે તો પરમાં અમુકમાં સ્વ અમુકમાં પરપણું કરીને આપણે જેમાં સ્વપણું છે એ મુખ્ય થાય છે સમજાય છે હવે એ વાત આપણે બહારની લીધી હવે અંદરની વાત લો તો અનુભવના કાળમાં ખરેખર બે વસ્તુ પહેલા સમજો કે અનુભવના કાળમાં આજે ગુરુદેવજીના પ્રવચનમાં બધી વાત આવી કે અનુભવના કાળમાં પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાનનો જન્મ અનુભવના કાળમાં થાય કેવી રીતે થાય તો કે મુખ્ય ગૌણ વગર તો સમ્યક જ્ઞાન જ નહીં થાય ભાવશ્રુત જ્ઞાન મુખ્ય ગૌણ વગર નહીં થાય તો શું કર્યું જ્ઞાને કોને મુખ્ય કર્યું તો કે જેને જે ખરેખર આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય તત્વ છે હે એને મુખ્ય કર્યું અને મુખ્ય કર્યું એટલે નિશ્ચય તે મુખ્ય નહીં મુખ્ય તે નિશ્ચય એ વાત આવી હવે નિશ્ચય તે મુખ્ય નહીં એ પણ બહુ ગંભીર ચર્ચા છે આઈ એમ નોટ ટચિંગ ધેટ રાઈટ નાઉ કારણ કે એમાં ઘણો સમય જશે આપણે પછીથી એની ચર્ચા કરી લઈશું પણ મુખ્ય તે નિશ્ચય અનુભવના કાળમાં મુખ્ય તે નિશ્ચય એટલે જે આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય તત્વ છે એને મુખ્ય કરે છે
અને એને મુખ્ય કર્યું એટલે નિશ્ચય. બરોબર. આ આખી પ્રક્રિયા જ્ઞાનમાં ચાલે છે. હવે એને એવું મુખ્ય કર્યું ને એમાં એવું પોતાપણું કર્યું કે શ્રદ્ધા એમાં અહમ કર્યું, ચારિત્ર એમાં સ્થિર થયું, જેને જેને મુખ્ય કર્યું હતું. આખા પ્રમાણના વિષયમાંથી પર્યાયને ગૌણ કરી, ગુણભેદને ગૌણ કરી, પરદ્રવ્યની તો વાત જ નથી, પરંતુ અનંત ગુણોને પી બેઠો એવો જે શુદ્ધ આત્મા, પારણામિક ભાવ, કારણ પરમાત્મા, ભગવાન આત્મા, નવ તત્વમાં છુપાયેલી જે આત્મ જ્યોતિ, એને મુખ્ય કર્યું એટલે એ નિશ્ચય. હવે એને મુખ્ય કરતા શું થયું? તો કે એને એવું મુખ્ય કર્યું કે એને મુખ્ય, કારણ કે યથાર્થ છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે, એવો જે મૂળ સ્વભાવ છે એને મુખ્ય કરતા પર્યાયમાં અતિન્દ્રિય આનંદ અને જ્ઞાન એટલે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ. હવે એ પર્યાયમાં જે આનંદ આવ્યો એનું વેદન થયું. ગુરુદેવજી કહે ને, જેનું વેદન છે એનું લક્ષ્ય નથી, જેનું લક્ષ્ય છે એનું વેદન. તો આ રીતે દ્રવ્યને પણ જાણ્યું અને પર્યાયનું વેદન થયું, એટલે પર્યાયનું પણ જ્ઞાન થયું. નોટ લક્ષ્ય પૂર્વક, પણ વેદન, અનુભવ. તો આ આખા દ્રવ્ય પર્યાયાત્મક આખી વસ્તુનું યથાર્થ ભૂતાર્થ જ્ઞાન અનુભવના કારણે. અને જયારે બહાર ઉપયોગ આવ્યો ત્યારે વાણીમાં ઓહો, આત્માના અનુભવમાં અતિન્દ્રિય એટલે આત્માના લક્ષ્ય એટલે સ્વભાવનું લક્ષ્ય કરતા અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ. તો આજે મુખ્ય ગૌણની કળા જે થઈ એ નયનો જન્મ થયો, કારણ કે શુદ્ધ નયનો વિષય મુખ્ય થયો. તો નય જ્ઞાનનો જન્મ થયો, કારણ કે મુખ્ય અને ગૌણ એ નયનું સ્વરૂપ છે. બરોબર. એ યથાર્થ ભૂતાર્થને મુખ્ય કરતા અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ, એટલે પ્રમાણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એટલે યથાર્થ દ્રવ્ય પર્યાયનું પૂરું જ્ઞાન, દ્રવ્ય પર્યાય તો પૂરી આખી વસ્તુનું જ્ઞાન થયું, એ જ્ઞાન પ્રમાણ કહેવાય, જ્ઞાન સમ્યક થયું કહેવાય. કારણ કે સ્વભાવને મુખ્ય કરતા અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ ના થાય એવું બને નહીં. નથી થઈ આનંદની પ્રાપ્તિ તો તે સ્વભાવને મુખ્ય નથી કહ્યું. બરોબર. સાકર મોઢામાં મૂકી પછી તમે કહો હવે મૂકી છે, જો હવે સાકર મોઢામાં મૂકી તો છે, મીઠાશનો અનુભવ થાય છે કે નથી થતો હવે જોઈએ, એવું ના હોય. તે સાકર મોઢામાં મૂકી એટલે મીઠાશનો અનુભવ થશે. તે અંદરમાં સમસ્ત વિશ્વ, સમસ્ત પર પદાર્થ, સમસ્ત અસદભૂત વ્યવહાર નહીંના ઉપચરિત અનુપચરિત સમસ્ત અસદભૂત વ્યવહાર નહીંના વિષયોને ગૌણ કરી પ્રમાણના દ્રવ્યમાં આવીને સદભૂત વ્યવહારમાં પણ ઉપચરિત અને ઉપચરિત જે પણ ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંનો વિષય પણ તે ગૌણ કર્યો, અને જે અનુપચરિત સદભૂત વ્યવહારનો વિષય પણ ગૌણ કર્યો, અને પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય મુખ્ય. કારણ કે ઉપચરિત અનુપચરિત સદભૂત વ્યવહાર નહીંમાં પર્યાય ભેદ ગુણ ભેદ આવી. બરોબર. અને જે પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે એને મુખ્ય કર્યો, અને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ, એટલે જ્ઞાન પ્રમાણ જ્ઞાન. બરોબર. એટલે દ્રવ્ય પર્યાયાત્મક પૂરી વસ્તુનું જ્ઞાન થયું. તો હવે બહાર આવતા એને જગતનું પણ સાચું જ્ઞાન, સ્વનું જ્ઞાન થયું તો પરનું, ઉપાદાનનું સાચું જ્ઞાન થયું તો નિમિત્તનું સાચું જ્ઞાન, દ્રવ્યનું સાચું જ્ઞાન તો પર્યાયનું સાચું જ્ઞાન. એટલે એકને જાણતા સર્વને જાણે છે. એટલે માટે અહીંયા ગુરુદેવજી વારંવાર આજે કહેતા હતા કે એને ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય, એ પ્રમાણ જ્ઞાન છે, એમાં નય જ્ઞાનનો જન્મ થાય, એમાં નિશ્ચય નહીં વ્યવહાર નહીંનો જન્મ થાય. એટલે ખરેખર આત્માને જાણતા, નિશ્ચયભૂત આત્માને જાણતા હવે આ શુભ રાગ છે, વ્યવહાર છે, એ પણ બંધનું કારણ છે, દુઃખદાયી છે, પણ મારા સ્વભાવમાં હું નથી રહી શકતો, એટલે માટે અસ્થિરતાજન્ય શુભ રાગ ને શુભ વિકલ્પ આવે છે. પણ મને પોતાના સ્વભાવમાં રહેવાની કળા આવડી ગઈ છે, એટલે માટે સ્વભાવમાં રહેતા આ રાગ આદિ આશ્રવ બંધ પુણ્ય પાપના ભાવનો પણ અભાવ થતો જશે. એમ કરીને આખો મોક્ષ માર્ગ એકદમ ક્લિયર છે. એટલે એના ઉપર ચાલતા આપણે પૂજ્ય ગુરુદેવશ્રી માં આવે છે ને કે તું પરમાત્મા છો એમ નક્કી કર, પણ પ્રભુ તમે પરમાત્મા છો એમ તો પેલા નક્કી કરવા દો, તો કે હું પરમાત્મા છું, એ આ જ સિદ્ધાંત લાગુ પડે ને.
તું પરમાત્મા છો એ નક્કી કરશે તો પછી આ પરમાત્મા છે એવો ખરો વ્યવહાર તને ત્યારે પ્રગટ થશે જ્યારે તું પરમાત્મા છો એવું નક્કી થશે ત્યારે. એટલે ચારમય માટે સર્વજ્ઞ દેવ જે છે એની ઓળખાણ એ પોતાના આત્માની ઓળખાણ કરવાથી એની સમ્યક યથાર્થ ઓળખાણ 12મા બી. એક્ઝેક્ટ એક્ઝેક્ટ. અને એક વ્યવહારાભાસ અને નિશ્ચયાભાસ નું લીધું હતું એક પોઈન્ટ. પેજ નંબર 21 ઉપર હતું, ફર્સ્ટ બોલો પેરેગ્રાફમાં. તમે લાઈન બોલો. બહિર્મુખની દ્રષ્ટિના વિકલ્પમાં જ્ઞાનમાં કોઈ નહીં હોઈ શકે નહીં, એટલે કે વ્યવહાર નહીં હોઈ શકે નહીં, વ્યવહારાભાસ છે. એટલે કે વસ્તુના ભાન વિના એકલા વિકલ્પાત્મક જ્ઞાનમાં વિકલ્પાત્મક રાગના શ્રદ્ધામાં વ્યવહારાભાસ કહેવાય. અને જ્યાં બરાબર સુધી કે અહીં જ્યાં સુધી કેવળ જ્ઞાન થયું નથી અને વ્યવહાર આદિ વિકલ્પ ન હોય તો નિશ્ચયાભાસ કહેવામાં આવે. બરાબર છે. જે પૂર્ણ નથી થયું ત્યાં વિકલ્પાદી વ્યવહાર તો હોય છે, અને પેલો કહે કે અમારે વિકલ્પ હોય નહીં તો એ નિશ્ચયાભાસ કહેવામાં આવે નિશ્ચયાભાસ, છે. એ નિશ્ચયાભાસ સમજાય છે. એટલે આમાં ગુરુદેવશ્રી એમ તમે જે બોલ્યા એમાં ગુરુદેવશ્રી એમ કહેવા માંગે છે કે પોતાના સ્વભાવના ભાન વગર કોઈ જીવ, તમે જોજો અમારે હમણાં 7મો અધિકાર ચાલે છે એમાં જે વ્યવહારાભાસીના બધા ભેદ છે ને, કુળ અપેક્ષા ધર્મધારક વ્યવહારાભાસી, પરીક્ષા રહિત ધર્મધારક વ્યવહારાભાસી, સાંસારિક પ્રયોજન અર્થે ધર્મધારક વ્યવહારાભાસી ને ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસી, એવી રીતના 4 ભેદ વ્યવહારાભાસીના. તો ઉદ્દેશી પહેલા વ્યવહારાભાસીની વાત કરી એમાં એ જ આખી વાત આવી કે ભાઈ પોતાના સ્વભાવને જાણ્યા વગર, સમજાય છે, બહારના શુભ રાગ ને શુભ વિકલ્પ ને શુભ ક્રિયામાં પરંપરા અપેક્ષાએ કે કોઈ સાંસારિક પ્રયોજન અર્થે કે કુળ અપેક્ષાએ આપણે પણ તમે જોજો, અગર આપણા બાળકો, થોડી કડક વાત કરું છું, અગર આપણા બાળકો પણ તમે મંદિર જાઓ છો, તમે ગુરુદેવશ્રીને માનો છો, તમે કાનજી સ્વામીને માનો છો, એટલે માટે એ અભિપ્રાયથી તમારા બાળકો અગર એમ માને કે ના એટલે માટે આપણે માનવું તો કુળ અપેક્ષા ધર્મધારક, કુળ અપેક્ષા ધર્મધારક વ્યવહારાભાસી. એ લોકોને પરીક્ષા કરીને આ વાત સત્ય છે એ પરીક્ષા પ્રધાની બનાવજો. મંદિર લઈ જવાની વાત ના નથી, પરંતુ એના માઇન્ડસેટમાં હોય કે મમ્મી જાય છે, દાદી જાય છે, દાદા જાય છે એટલે આપણે અહીંયા જ જવું, બીજે ક્યાંય ના જવું, એ અગર એવા અભિપ્રાયથી જાય છે તો એ વ્યવહારાભાસી છે. બહુ સૂક્ષ્મ વાત કરું છું, થોડી કડક વાત છે. એ લોકોને અંદરથી પરીક્ષા કરીને વાત બેસશે ને તો પછી ગમે તે થશે ને, કદાચ કાલે ઉઠીને તમારી પણ શ્રદ્ધા, ફોર એક્ઝામ્પલ, ઇટ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ ટુ એક્સપ્લેન, અગર તમારી શ્રદ્ધા ડગુમગુ થઈ ને, સમજાય છે, તો એ લોકોની શ્રદ્ધા નહીં ડગુમગુ થાય, કારણ કે એ લોકો પરીક્ષા કરીને આ ધર્મ ને સત્ય માન્યો છે. અગર તમે ડગુમગુ થઈ જશો તો એ લોકો કહેશે અચ્છા હવે મમ્મીને થોડુંક ઓલા પાંચ જવાનું થાય તો આપણે ત્યાં જઈએ, મમ્મી જેમ કરે એમ સાચું, દાદી જેમ કરે એમ સાચું, દાદા જેમ કરે એમ સાચું. તો આ એટલે માટે ગુરુદેવશ્રીને 7મો અધિકાર એટલો પ્રિય હતો, કારણ કે 7મા અધિકારમાં આ જીનાગમનો અભ્યાસ કર્યા પછી તે સૂક્ષ્મ ભૂલો અંદરમાં મિથ્યાત્વનો અંશ રહી જાય છે એનું નિરૂપણ તોરણવલી સાહેબે કહ્યું. પોઈન્ટ સમજાય? દ્રવ્યની શ્રદ્ધા હોય, 7 તત્વની શ્રદ્ધા હોય, સ્વપરની વ્યવહાર શ્રદ્ધા હોય, પણ જ્યાં સુધી અંતરંગમાં નિર્ણય નથી થયો, અનુભવ નથી થયો ત્યાં પોતાને સુધી પૂછવાનું ને બાળકોને પૂછવાનું કે બોલો બોલો, હવે તમે પૂછો તમારા બાળકોને કે બોલો તમને આ ધર્મ સાચો કેમ લાગે છે, અમે જઈએ છીએ, અમે માનીએ છીએ, એટલે હવે એ લોકોનો શું ઉત્તર આવે, નહીં નહીં તમે જાઓ છો ને તમે માનો છો એટલે નહીં, અમને લાગે છે કે આ ધર્મ સાચો છે, લોજિકથી, ન્યાયથી, યુક્તિથી, તર્કથી અમને બેસે છે કે નહીં, બે દ્રવ્ય ભિન્ન છે, પરમાં સુખ નથી, શુભ ભાવમાં ધર્મ નથી, એમાં થાક છે, પ્રવચન સાંભળવામાં પણ વિકલ્પ છે, થાક છે, અંદરમાં સુખ છે, એ પછી આખો તર્ક યુક્તિ ન્યાય અનુમાનથી એ બેસે તો એ પરીક્ષા પ્રધાની છે, ધર્મ પરીક્ષા પ્રધાન એમ કે છે. બીજા કોઈને પ્રશ્ન નથી આજે? બધાને સરસ સમજાઈ ગયું લાગે છે. આજનું પ્રવચન તો એકચ્યુઅલી ઘણું ટફ હતું. પ્રવચન ટફ હતું ને, પણ હા, હવે શું થાય, યા પ્રવચન યા તો ટોટલ બાઉન્સર ગયું છે, યા તો ટોટલ બાઉન્સર ગયું છે, યા ટોટલ સમજાઈ ગયું છે. કઈ વાંધો આપણે નહીં, બાળકો આટલું સાંભળે છે, 1 કલાક હૃદયની વાણી કાને પડે છે, અને સંસ્કાર સાંભળવાના પણ પડે છે, એ પણ બહુ સારો પ્રયોગ છે. એટલે સાંભળતા રહેજો, કદાચ એકાદ પ્રવચન હારે પડે તો કઈ વાંધો નથી, એમ સાંભળતા સાંભળતા જ આપણને એટલું બધું સરસ પછી થોડા સમયમાં સમજાવવા લાગશે કે ગુરુદેવ શ્રીની કઈક અપાર મહિમા આવશે.
એમ લાગશે કે આ તીર્થંકરનો દ્રવ્ય તીર્થંકર પાસેથી દૂત બનીને આપણી માટે સંદેશો એવો એવો સંદેશો લાવ્યા છે કે આ કાળમાં આ મળવું બહુ દુર્લભ છે, એટલે એમની વાણી આપણા કાને તો પડવી જ જોઈએ, એ સંસ્કાર તો પડવા જ જોઈએ. બહુ સારું છે. પણ વિષય કોઈ હાર્ડ નથી. હવે તમે મને ઉદાહરણ હવે હું તમને આપું કે ભાઈ એકડા વગરના મીંડાની શું, if you write 000 and you don't write a 1, that 0 doesn't have any કિંમત, no value. એવી રીતના બહારમાં બધું કરીએ પણ અંદરમાં આત્માની શ્રદ્ધા ના કરીએ તો કરે કરે બધું ખાલી એક ક્રિયા શુભ ભાવ છે, એનું ફળ મળશે, એકાદ ભાવ સ્વર્ગનો મળશે, પણ એનાથી વધારે કાંઈ નહીં થાય. એટલે માટે આપણે આજે બહુ માર્મિક વાત ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી લીધી કે પાપ તો બધા છોડાવશે પણ પુણ્યની રુચિને પુણ્ય નથી છોડાવતા, પુણ્યમાં ધર્મ બુદ્ધિ છોડાવે છે, અને પુણ્યમાં સંતુષ્ટિપણું જે છે, રુચિ છે, સંતુષ્ટપણું છે, એ છોડાવે છે. એ જૈન ધર્મ સિવાય ને ગુરુદેવશ્રી સિવાય માતાજી સિવાય કોઈ નહીં છોડે. સાચી વાત. આપણે જયકારાથી સેશન એન્ડ કરીએ. હું જયકારાની સ્લાઇડ મૂકું છું, જ્યોતિબેન તમે જયકારા રીડ આઉટ કરજો. હાજી. બોલો શ્રી ઋષભ દેવ થી લઈને મહાવીર ભગવાન પર્યંત 24 જિનેન્દ્ર ભગવાનનો જય હો. બોલો શ્રી સિમંદર ભગવાન થી લઈને અજિત વીર્ય પર્યંત વિદેહ ક્ષેત્રમાં વિરાજમાન 20 તીર્થંકર ભગવાનનો જય હો. બોલો આમ ભક્તોને મૌન નિદ્રામાંથી જગાવનારી, સમતા રસનું પાન કરાવનારી અને કાનમય નિત્ય બોધિની સમય સારજી આદિ સમસ્ત જીનવાણી માતનો જય હો. બોલો વન જંગલમાં વિચરતા, ઢાઈ દીપમાં વિરાજમાન, છઠ્ઠા સાતમા સ્થાનમાં ઝૂલતા, હર અંતર મુહૂર્તમાં અતિન્દ્રિય આનંદના ગુટ્ટા પીનાર, આ ભક્તોને મોક્ષ માર્ગનો રસ્તો ને સંદેશો બતાવનાર કુનકુન આચાર્ય આદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેષ્ઠી ભગવાનનો જય. આ ભક્તોને ભૂલેલા ભગવાન કહીને બોલાવનાર, ભગવાન આત્મા કહીને બોલાવનાર, સાચું સ્વરૂપ સમજાવનાર અનંત અનંત અનંતકારી કાન ગુરુદેવનો જય હો. બોલો ધન્ય અવતાર પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. સ્વર્ણપુરી તીર્થમાં વિરાજમાન સમસ્ત દેવ શાસ્ત્ર ગુરુ ભગવાનનો જય હો. સત્ય સનાતન સ્વાતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. અંતિમ શાસન નાયક મહાવીર ભગવાનના નિર્વાણ કલ્યાણક મહોત્સવનો જય હો. પાવાપુરી થી સમશ્રેણી વિરાજમાન અંતિમ શાસન નાયક વીર અતિવીર સન્મતિ મહાવીર આદિ 5 નામધારી આપણા आदर्श एवं अशरीरी महावीर भगवाननो जय. सुवर्णपुरी तीर्थधाम की ओर से और हमारे ऑनलाइन पाठशाला टीम की ओर से सभी मुमुक्षु और प्यारे बच्चों को जय जिनेन्द्र. जय आज जिनेन्द्र. श्री महावीर भगवान का निर्वाण कल्याण को उद्देश्य को माइंड में रखते हुए हमारी जो ऐप क्विज है वो भी श्री महावीर भगवान स्पेशल क्विज है. तो आप सभी से अनुरोध है कि अगर आपने क्विज को अटेम्प्ट नहीं किया है पाठशाला ऐप में तो जरूर उसे अटेम्प्ट करें. 12 बजे रात तक क्विज लाइव है, उसके बाद ऑटोमेटिक क्विज बंद हो जाएगी. सभी मुमुक्षुओं को जय जिनेन्द्र. जय जिनेन्द्र.